યોગીજી મહારાજ સૌરાષ્ટ્રની અંદર ધારી ગામમાં જન્મ્યા. લોકની રીતિ તો કંઈ બહુ ભણ્યા નહોતા, પણ જે શાસ્ત્રમાં જે ભણવાનું છે બધું એ આત્મસાધ્ય કરી લીધું છું એમની. એ તો અનાદિના પુરુષ હતા, સિદ્ધ પુરુષ હતા. એના હૃદયમાં કોઈ વાસના, સ્વભાવ, દોષો કે કોઈ આસક્તિ હતી જ નહીં. અને આવા મહાન પુરુષ આવ્યા યોગીજી મહારાજ હતા ત્યારે તો બહુ ઓછા માણસો એમના મહિમામાં આવેલા છે. પણ આજે આપણે જોઈ રહ્યા છીએ કે યોગીજી મહારાજનું નામ આજે આખા વિશ્વની અંદર યોગી બાપા થઈ ગયું છે. જેટલા હિન્દુ ધર્મ છે ને દરેકની અંદર જે કાંઈ સભાઓ ચાલે છે ને એ પણ યોગી મહારાજે પહેલ કરેલી છે. પહેલી તે પહેલા એક પણ સભા કોઈ જગ્યાએ ચાલતી નહોતી અઠવાડિયે. એ વખતે તો યોગી મહારાજ બાળ મંડળ ચલાવતા તો પોસ્ટકાર્ડો લખતા, પત્રિકા તો હતી નહીં પ્રકાશ કે કંઈ. આજે આપણી બીએપીએસ સંસ્થામાં 5,500 બાળ મંડળો ચાલી રહ્યા છે. આજે જે કાંઈ આ બીએપીએસ સંસ્થામાં આપણે મોટું બધું જોઈએ છીએ ને, દિલ્હીનું અક્ષરધામ કે ગાંધીનું અક્ષરધામ કે લંડનનું મંદિર, અમેરિકામાં, એ બધા સંકલ્પ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે કરેલા છે. યોગી મહારાજ પોતે એટલા પ્રતાપીને ઐશ્વર્યવાળા હતા, પણ એટલા છુપા રહ્યા છે ને કે વિવેક સાગર સ્વામી વાત કરે કે મંદિરના કડિયા મિસ્ત્રીને મજૂરો એને ટળકાવે. યોગી મહારાજને બધા જ ગમે તે બોલી જાય. અને બાપા પોતે અજ્ઞાની થઈને જ રહ્યા છે. અને એ વખતે યોગી મહારાજનું બધું ખાતું એવું દેશી લાગે એટલે કોઈને બુદ્ધિમાં જ બેસે નહીં. અને સ્વામી ખેતરમાં કાંકરા વીણવા લઈ જાય અને બધું કામ એવું કરાવે. કોલેજન છોકરાઓ હોય એને ઘરે ઘાસ કઢાવે. રાયણનું ઝાડ છે ગોંડલમાં, તો મહંત સ્વામી તો જબલપુરમાં ભણેલા, બીએસસી એગ્રીકલ્ચર એ જમાનામાં. અને બાપા કે એકેય પાંદડો ન પડે ને ક્યાં સુધી તમારા બધા પાંદડા એક રહેવું ન જોઈએ. હવે 2 વીણે 3 પડ્યા જ કરે, સાંજ સુધી પાંદડા વીણ્યા. પણ યોગી મહારાજ આજ્ઞા એવી કરે ને, અને યુવકો હોંશે પાળતા. એ જમાનામાં તો બધા સંતોએ આપણી સંસ્થામાં બધા વૃદ્ધ સંતો, અને કાંઈ વ્યવસ્થા નહીં. અમે લોકો જ્યારે સાધુ થયા ત્યારે સારંગપુર આખા મંદિરમાં એક પંખો હતો સંત સ્વામીના માથા ઉપર. અમારે તો 10 ફૂટ 15 ફૂટ દૂર જ બેહવાનું હોય, પંખો જ નહીં. માંદો પડે તો ગરમ પાણી મળે નહીં, કોઈ વ્યવસ્થા જ નહીં. નાસ્તો તો હતો જ નહીં. સવારે બહુ ભૂખ લાગે ને તો હાંજની કઢી પડી હોય ને સવારમાં પીવાની, કાંઈ મળે નહીં. હવે અમે સાધુ થયા તો યોગી મહારાજના વખતમાં તો કેવું બધું ચાલતું. અને બાપા તો બહુ તપસ્વી, બધાને કિલો બળ આપે અને અપાસ કરાવે. નાવા જાય એની ફી હું નવડાવે યોગી બાપાને કે અપાસ કરવો એ ફી તો જ નવડાવવા આવવાનું. પણ બધા યુવાનો છે ને હોંશે બધું કરતા. તો આજે યોગી મહારાજના આપણે થોડાક પ્રસંગો અને એના ગુણ જેનામાંથી આપણને સારી પ્રેરણાઓ મળે. વિશેષતા તો એ છે કે યોગી મહારાજને એટલી અગવડની અંદર અખંડ આનંદ રહેતો. એ કોઈ દુનિયાના માણસને ના રહે. અપમાન કરે ને એમાં પણ આનંદ, ગમે તેવી મુશ્કેલીમાં આનંદ. અને એની જોડે રહેતા હોય ને બધાને આનંદ જ કરાવે. મુંબઈની અંદર બાપા સભા કરતા હતા ને એક શેઠ ઊભા થયા. બાપા કે ક્યાં જાઓ છો? કે જરાક ઓફિસમાં જઈ આવું. બાપા કે જરાક ન જશો, આખા જજો પાછા. ચાલુ સભામાં જ ગમત કરે બાપા. અને વાતો બધી જોઈ છે આપણે બૌદ્ધ કથામાં. તો યોગી મહારાજ કાંઈ વાત હોય ને કે લો ખાનગી વાત કરીએ. ખાનગી વાત માઇકમાં કરવાની હોય, એક ખાનગી વાત કરી લે, બધા એકાગ્ર થઈ જાય. અને પછી બાપા દ્રષ્ટાંતો જ આપે. બધા એની કથામાં બધા દ્રષ્ટાંતો જ હોય વધારે. પણ યોગી મહારાજ ભોળા ભલા દેખાતા, પણ ભલભલાને ઢાળી દેવા પુરુષ હતા. એકવાર જોગમાં આવે ને માણસ ખસે જ નહીં. બધાના વખાણ એવા કરે, માનતાને એવા આપે, કોઈનું અપમાન કરે નહીં. કોઈ કીર્તન ગાય ને તોય બાપા કે ઓહો મૂર્તિ ખડી કરી દીધી, આ તો બ્રહ્માનંદનો અવતાર છે એવું કે. કોઈ શેઠ આવ્યા હોય તોય બાપા કે ઓ નાળિયેરના પાણી પીવડાવો શેઠ બાપાને. હવે નાળિયેર તો મંદિરમાં ક્યાં હતા? એની ગાડીની ડેકીમાંથી નાળિયેર કાઢવાનું આપણે, અને એનું પાણી એને પીવડાવવાનું. બાપા કે નાળિયેરના પાણી પીવડાવો ક્યાંથી લેવા? ડ્રાઈવરને કે ભાઈ શેઠને પાવાનું છે એટલે એનું હોય. પણ બાપા એવું બોલે ને એટલે બધા પાણી થઈ જાય. અને સ્વામી તો કે જવા નહીં દઈ, જમ્યા વગર તો જવું જ નહીં. 2 દાડા રહી જાવ નકર મોટર આડા હોઈ જશું, મારા ગળાના હામ છે ને. આવું બધું યોગી મહારાજનો પ્રેમ. ડૉક્ટર સ્વામી, મહંત સ્વામી, આ બધા વિવેક સાગર સ્વામી સાધુ થાય. ડૉક્ટર સ્વામી તો કે જો સાધુ થવાની વાત કરશો ને તો મંદિરમાં જ નહીં આવું, પછી સત્સંગમાં જ નહીં આવું. યોગી મહારાજને સ્પષ્ટ કહી દીધું ડૉક્ટર સ્વામી. પણ યોગી બાપાનું નિશાન હતું કે આ બધાને બનાવવાના જ છે. તો વિવેક સાગર સ્વામી બધાએ આવા બધા ભણેલા ટેક્સટાઇલ એન્જિનિયર, સારા ડિગ્રીઓ એ જમાનામાં મેળવી અને ડૉક્ટરો થઈ. અને એ જમાનામાં યોગી મહારાજની ભેગો આ ભીડો બેઠવો, ગામડામાં ફરવું અને ઉનાળાના તાપમાં અપવાસ કરાવે. અડવાળમાં વિવેક સાગર સ્વામી આવ્યા, નારાયણ ભગત એનું નામ, એટલે યુવકમાં જ નારાયણભાઈ હતું પટણી. અને બાપા ઉઠીને સીધા ગયા ડેલા બારી આગળ
દરવાજા આગળ. ઓહો, મારા જીવન પ્રાણ આવી ગયા. બથમાં લઈને એવા ભેટ્યા. સ્વામી કે શરીર કેમ ફૂંકાઈ ગયું છે? જગતને ગંધ કાઢી નાખી છે. આમ યોગી મહારાજ એવું બોલે ને, વારી જાય માણસ. આજે વાણી છે ને યોગી મહારાજની એટલે ગવાય છે કે અમૃતથી ભરી. અમુકની વાણી છે ને, મહાન સ્વામી પ્રવચન કર્યું છે કે વાણી કરાવે લાણી અને વાણી ફેરવે પાણી. એમ યોગીજી મહારાજની એવી પવિત્ર વાણી, એના પ્રસંગો આપણે જોશું. યોગી બાપા છે, કોઈ દાડો ક્યારેય એને આનંદ એનો જ હતો, અવગણ જ ન લે કોઈનો, જિંદગીમાં નહીં. બાપા કે ઝેર પીવાનો રસ્તો છે, એ રસ્તા જ બંધ. આફ્રિકામાં યોગી મહારાજ એક ચંદુભાઈની ગાડીમાં બેઠા હતા અને ગાડી ચંદુભાઈ હાંકે ને યોગી મહારાજ તો આંખું બંધ કરીને માળા ફેરવી અને ચંદુભાઈ ગાડી ઊભી રાખી અને નીચે ઉતર્યા. એટલે બાપાએ આંખો ખોલી કે શું થયું ભાઈ, ગાડી બગડી ગઈ, પંચર પડ્યું? કે ના બાપા, પાટીઓ ખસેડવા ઉતર્યો છું. કેમ પાટીઓ ખસેડવું? એ કે પાટીઓ લખ્યું છે ડાયવર્ઝન. તો સ્વામી કે પણ આપણે ફેરવીને લઈ લો ને બીજો રસ્તો છે. કે બીજો રસ્તો છે ને એ તો 2-4 કિલોમીટર દૂર છે ને, તો સામે જ ગામ છે. પણ આ લખ્યું છે ને બાપા કે એ તો આ તો પુલ બની ગયા હોય ને તો પાટિયા કોઈ ફેરવતું નથી આફ્રિકામાં. કે રસ્તો ચાલુ થઈ ગયો હશે. સ્વામી બીજી વાર ના પડીને તોય પેલી ગાડી પાટીઓ ખસેડીને જવા દીધી. ગામની ભાગોળ આવી ને તો પુલનું કામ ચાલુ અને ગાડી વળે નહીં. ત્યાં 1.5-2 કિલોમીટર ગાડી રિવર્સ કરવી પડી. યોગી મહારાજ કેવું બોલ્યા કે અક્ષરધામના ગેટ આગળ પહોંચી ગયા હોય ને આપણે, જો કોઈનો અવગુણ લેશો ને તો ત્યાંથી ગાડી રિવર્સમાં આવશે. બાપા કે યોગી મહારાજ છે ને આમ તરત એવું આપી જ દે મુદ્દો એવો. એટલે રસ્તા જ બંધ. અને ગોંડલની અંદર એક આપણે ગોવિંદસિંહ ચુડાસમા, એ પોતે યોગીજી મહારાજના જોગમાં આવ્યા. આમ તો શાસ્ત્રી મહારાજના જોગમાં આવેલા, પણ ગઢડાની જગ્યા છે ને, ગઢડા મંદિરની જગ્યા, એ જગ્યા એ ગોવિંદસિંહ ચુડાસમા કલેક્ટર આવેલા ભાવનગરમાં. સ્વતંત્ર ભારત ઓલા રજવાડા બધા એક કર્યા વલ્લભભાઈ સરદારે. એ વખતે જ્યારે અંગ્રેજો ગયા ત્યારે એમને કલેક્ટર તરીકે પહેલા કલેક્ટર નિમાણેલા ભાવનગરમાં. અને આપણે ગઢડાની જગ્યાએ ગોવિંદસિંહ ચુડાસમાએ આપેલી. હવે એમની લગ્ન એની દીકરીના કર્યા અને 12-15 વર્ષ થયા પણ કોઈ દીકરો નહીં. મોટા મોટા ડૉક્ટરોની દવા કરાવી પણ એને ત્યાં સંતાન થાય નહીં. અને આની બાપાને વાત કરી, બાપા મારી દીકરી છે, હર્ષકુંવરબાઈનું નામ છે, અને એને દીકરો થતો નથી, આશીર્વાદ આપો. બાપા કે મુક્તસિંહ નામ રાખજો. મુક્તસિંહ, દરબારમાં સિંહ બોલે પણ પાછો મુક્ત, કારણ કે ભગવાનના આશીર્વાદ ન હોય મુક્ત જ હોય. તરત જ એને બીજે વર્ષે દીકરો થયો. યોગી મહારાજ એ વખતે વાસણો ઉડકે પણ આશીર્વાદ કેવા આપે. એકવાર તો માંડવામાં યોગી બાપા ગયા તો એક જૂઠાભાઈ નામ એનો. બાપા કે આરતી કરવા તમારા દીકરાને બોલાવો. કે બાપા દીકરો જ નથી. બાપા કે હોય, ગરસ્તને દીકરો જોઈ જ નહીં, લો આશીર્વાદ. ઓકે બાપા, એને તો 55 વર્ષ થઈ ગયા ભાઈને. બાપા કે ભલે 60 વર્ષ છે, દીકરો થશે. કે યોગી મહારાજ છે ને ધબ્બો માર્યો અને દીકરો થયો. સાહજિક બોલે યોગી મહારાજ, પણ એવા ભોળા ભલાને ઈશ્વરીય એટલું બધું વાપરે. મેં છે ને પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી હમણાં સારંગપુરમાં, બધું દિવાલ પકડાડા હતું ને ગઢડામાં. મેં કીધું સ્વામી યોગી બાપાએ બહુ ઈશ્વર્ય વાપર્યું છે અને તમે વાપરો, નકર ઈશ્વર્યની ડેટ ઉતરી જશે તમારી. કેટલી ઉંમર થઈ, હવે વાપરવું જ જોઈએ તમારે. સ્વામી કે તમે વાપરો. મેં કીધું પૂછવાય ન રહી, આપ્યું નથી અમને. બાપા કે જાઓ આપ્યું તમને, વાપરો. મેં કીધું તમે ન વાપરો એ અમને શું આપો, તમે વાપરો જ તે કીધું. અને બાપાએ વાપરવું એને વાપરે છે. પણ યોગી મહારાજ એ જમાનામાં હાવ છુપા રહેતા ને, ત્યાં પણ ગમે તેને. ત્યાં એક યોગીજી મહારાજ પોતે જામનગરની અંદર હરિલા કલ્પથોરીની પારણ કરી છે. અને ત્યાં એક નટવરસિંહ જાયવા ગામના દરબાર. તો નટવરસિંહ દરબાર છે ને, એ પોતે પાણીની સેવા કરે. 22 વર્ષનો જુવાન દીકરો. આપણે શંભુસિંહ છે રાજકોટમાં, એના ભાઈ થયા. અમે જાયવા જમતા હતા બાપા સાથે, ત્યારે બાપાએ મને ફોટો દેખાડેલો પ્રમુખ સાહેબ કે આ નટવરસિંહ ધામમાં ગયેલા અને બાપાએ બેઠા કરેલા. તો બાપા તો જામ સાહેબને ત્યાં પધરામણી ગયેલા અને કોઈ કીધું કે બાપા નટવરસિંહ તો ધામમાં ગયા. સ્વામી કે હોય, પારાયણમાં તમને સેવા કરતા હતા ને જુવાન જો દીકરો એમ કે ધામમાં જાય, કઈ રોગ નહોતો ને. કે બાપાએ તો ડૉક્ટરો આવી ગયા અને ડૉક્ટરોએ કીધું કે આમાં કાંઈ હવે પ્રાણ નથી અને એની નાનામી હોતી બંધાઈ ગઈ છે. હવે તમે પેલો ચાંદલો ને એવું કરી દો, કંઠી પહેરેજો, એટલે એને પારાયણ પહેલાં અગ્નિ સંસ્કાર કરી નાખવાનો છે. બાપા કે કોઈ લઈ ન જાય, હું આવું છું. બાપા હજી તો વૈરી નજીક આવ્યા ને બાપા કે નટવરસિંહ બેઠા થાઓ, પાણી પીરસવાની સેવા છે તમારે. તો પેલા બેઠા થઈ ગયા અને વર્ષો સુધી રહ્યા. યોગી મારા તો હાલતા હાલતા બધું. તમે અત્તરની દુકાને જાઓ ને તો ખરીદો નહીં ને તો સ્મેલ કપડામાં બેસી જ જાય. ખાલી ઉભા રહ્યો ને તમે પરફ્યુમની દુકાને તો એની સ્મેલ આપણા અંદર બેસી જાય. એમાં ઈશ્વર્ય અને શાંતિ તો છે ને, મોક્ષની અંદર સાડી ઉપરની બધી વસ્તુ આપી યોગી મહારાજ. હાલતા હાલતા શાક લેવા જાય ને કોથમરી મફત આપે એવું ધાણા. યોગી મહારાજે આ લોકના તો બધા સુખ એમનેમ જ આપ્યા છે બધાને. ગમે તેવો માણસ હોય પણ બાપાને કોઈ માન નહીં.
આવું ઈશ્વરીય પ્રતાપ અજ્ઞાની છે ને રે. બાપાનું જ્યારે અમૃત મહોત્સવ ઉજવાણું અને ખેબરભાઈ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના એ આવેલા, આપણે પેલા હતા ને વસોના બકુલભાઈ ને અમીન, બકુભાઈ અમીન એ પણ, અને મહેન્દ્ર બાપુ ને એ બધા, એ તો બધા સંસદ સભ્યો અને બધું મોટા માથા કહેવાય ચરોતરમાં, એ બધા બાપાને ચમર ઢોળે નગરયાત્રામાં. અને ગવર્નર આવેલા ગુજરાત રાજ્યના, અને કે છે 1 લાખ માણસ ગોંડલમાં આવેલું. યોગી બાપાનો અમૃત મહોત્સવ. અને બાપાનું ટેજ છે ને ઉપર ઢંકાણું જ નહોતું, કારણ કે હવાર સુધી ડેકોરેશન કરવા મળ્યા ને ઉપર અધૂરો રહી ગયું, સભા ચાલુ થઈ ગઈ. અને પેલા ચોખાવાળા શેઠ આવ્યા કે બારદાનવાળા, તે બાપા કે અહીં બેહો, તે સ્વામી અને સિંહાસને અડીને બેહાર્યા. એનું અમૃત મહોત્સવ યોગી બાપાનો. અને ખાલી 20 મિનિટ બાપા બોલ્યા. દુલાકા ગુજરાત રાજ્યના બહુ મોટા કવિ, એ પહેલી વાર યોગી મહારાજના દર્શન કરવા કોઈની સાથે આવેલા. અને જ્યારે એની વિદાય લીધી કે યોગી બાપાને મારે દર્શન કરીને જવું છે, અને બાપા જ્યારે રસોડામાં જમવા ગયા ને તો ખબર પડી કે સંતો તો ત્યાં સભામાં આવ્યા હતા, એટલે રસોઈનું મોડું થયું છે, એટલે શાક ને બધું સુધારવાનું બાકી છે, અને યુવકો ભાજી તોડતા હતા તાંદળિયાની. તો યોગી બાપા એમને બેસી ગયા લાદી ઉપર, આસન એની ભાજી તોડવા બેસી ગયા. જેનો અમૃત મહોત્સવ ઉજવાય છે, 1 લાખ માણસ આવ્યું છે, મોટા મોટા અધિકારી આવ્યા છે, અને બાપા છોકરા જોડે ગમત કરીને ભાજી તોડે. એને ખબર જ નથી કે મારું આ થાય છે. લોકમાં છે ને કે વરરાજો થયો હોય ને, પતી ગયા પછી અઠવાડિયું પાણી આમ થોડુંક રહે માણસને, કામ ન કરે, સર્વિસે ન જાય, કે આમ થોડોક લુગડા નવા પહેર કરે, આમ થોડુંક એવું અતડો રહે. પણ યોગી મહારાજ તમે જુઓ, કશું જ નહીં, માન નહીં, મોટપ નહીં, કશું દેખાવ નહીં, કાંઈ નહીં. એટલે બાપાના તો પ્રસંગો એટલા બધા ઈશ્વરીય પ્રતાપના છે. બાપા પોતે શાસ્ત્રીજી મહારાજ છે ને ત્યાં હતા આપણે આણંદમાં, અને બાજુમાં ગાના ગામ છે. એ ગાનાના એક શામળભાઈ આપણા હરિભગત શાસ્ત્રી મહારાજ વખતના, અને શાસ્ત્રી મહારાજ કે આમ્ર ઉત્સવ કરવો છે ને, કેરીઓનો આમ્ર ઉત્સવ એટલે કેરીઓ જમાડવી છે તમને, તો બધા સંતોને લઈને તમે ગાનામાં આવો. ને 3 કિલોમીટર આણંદથી તે 8-10 સંતો ગયા, ને યોગી બાપા ને નિર્ગુણ સ્વામી ભેગા. નિર્ગુણ સ્વામી વડતાલના કોઠારી હતા, જેઠા ભગત નામ હતું. શાસ્ત્રી મહારાજ ભેગા વડતાલમાંથી નીકળી ગયેલા, અને એ તો પીચ ગામના ચરોતરના પટેલને બોલવામાં બહુ છૂટવાળા હતા. અને યોગી મહારાજ એની જોડેમાં યોગી બાપા જ રહે, બીજા સંતો જ બીવે. બાપા તો કાંઈ વાંધો નહીં, બાપાને ગમે તેની જોડે યોગી મહારાજ તો બધાને ખુશ જ કરે. અને એનો છોકરો હતો ને શામળભાઈનો, એ એવો થોડો એવો હતો કે આ મારા બાપુજી છે ને એ આ બધા સાધુઓને કેરીઓ ખવડાવી દીધી, તે વેચી નાખી. પેલા બોલાવા આવ્યા ને ક્યાં સુધી ઘરમાં કેરી જ ન રવા દીધી, અને એના ઘર ખાઈને એટલે એક ટોપલીમાં રાખી. અને યોગી મહારાજ જે બજારમાં મળે ને શું કે શાસ્ત્રીમાં જ આવ્યા છો, પ્રસાદ લેવા આવી જજો તમે. તે 8 જણાને ભેગા કર્યા, જે મળે ને ગામમાં મંડળ બધા ભેગા લઈ ગયા, આણંદના હરિભક્તોને ભેગા લઈ ગયા, અને અવડી તપેલી થોડોક રસ કાઢેલો. નિર્ગુણ સ્વામી કે જેને તેને આમંત્રણ દે કરો, રસ તો જોવો. એ કે 10 જણ ખાઈ લો રસ, અને 8 જણને નોતર્યા. તમે કંઈક વિવેક તો રાખો. યોગી મહારાજ કે એવું હોય તો મારા ભાગનો નહીં ખાવું. કે તમારા ભાગનો કઈ બધાને થઈ રહ્યા, 8 જણનો છે તમારા ભાગનો 2 ડોલ. પણ યોગી મહારાજ એ વખતે પીરસવા માંડ્યા, 1 ડોયો પીરસે ને 1 ડોયો તપેલીમાં ઉમેરાઈ જાય. 8 જણ જમ્યા, રસ ઓછો થાય નહીં. અને એટલો ને એટલો તપેલીમાં વધ્યો ને, પછી એના છોકરાએ કંઠી પહેરી, અને એને શું કે આ તો બહુ મોટા ગુરુ છે, સંત છે. પણ યોગી મહારાજ શાસ્ત્રીમાંની હયાતીમાં બહુ જ ઈશ્વરીય વાપર્યું. મેં બાપાને દિલ્હીમાં વાત કરી, મેં કીધું બાપા યોગી બાપાના વખતમાં દિલ્હીની જગ્યા ન મળે ને બહુ સારું થયું આપણને. 35 વર્ષ તપ કર્યું. બાપા કે કેમ? મેં કીધું આવું ન બંધાત તો, એટલું મોટું. સાંજે કેમ ન બંધાત? મેં કીધું યોગ સંજોગો ક્યાં હતા આપણા કે આવું મોટું બાંધી શકી? બાપા કે તમને શું ખબર યોગી બાપા કોણ હતા? યોગી બાપા તો હોનાનું બાંધી એવા હતા. સ્વામીને બહુ મહિમા યોગી મહારાજ. એ કે યોગી મહારાજ બાપાને એવું નહીં કે મેં બાંધ્યું, યોગી બાપા ન બાંધીએ કે જે વખતે નહોતું આ તો બધું એમ કર્યું, એવું સ્વામીને તો રંજય ન આવે. પણ બાપા કે હોનાનું બાંધે એવા હતા. યોગી બાપાની ક્યારેક ગોણતા બાપા ન આવવા દે. પણ યોગી મહારાજ કાઠિયાવાડના ગામડામાં પોટલા લઈને ફરે. સ્વામી કેમ ઋતુની સામે હલ્લી, ખુલ્લા પગે હલ્લી ઉનાળામાં, શિયાળામાં ટાઢા પાણી નાહીએ ખુલ્લામાં. અને બાપા એવા અપાસ કરે, 3 દાડે નિર્જળ અપાસ હોય બાપાને. અને સખત વિરોધ હો બાપાનો. વિરોધ એ વખતે એટલો બધો થતો. કંથારિયામાં ગયા યોગી મહારાજને, એક જીલુભા દરબાર હતા ત્યાં, એમનો ત્યાં બાપાનો ઉતારો. અને એક રત્નાભાઈ લુવાર હતા કંથારિયામાં, એનો જુવાન જો દીકરો ધમવાઈ ગયો ત્યાં. એ તો સત્સંગી નહોતા લુવાર. અને બજારમાં રડતો રડતો આવ્યો, પછાડીઓ ખાઈ માણસ ગાંડો થઈ ગયો રડી રડી. અને કીધું કે જીલુભા દરબારને ઘેરે ભગવાન આવ્યા છે, જા તારા દીકરાને જીવતો કરશે. આ કટાક્ષમાં બોલ્યા, ઈર્ષામાં બોલ્યા. અને પેલો માણસ તો ત્યાં ગયો. બાપાને કે મને મારી નાખો કે મારા દીકરાને જીવતો કરો. અને યોગી મહારાજની અકારણી એવી દયા આવી,
અને બાપા એને ઘરે જઈને પાણી છાંટ્યું છોકરા ઉપર, અને છોકરો બેઠો થઈ ગયો. 65 વર્ષ છોકરો જીવ્યો એનો. યોગી મહારાજ છે ને તો એ વખતે તો હાવ કોઈ પૂછતું નહીં યોગી બાપાને, જાતે બધું કરે બાપા. નાવા જાય ને ગામડામાં, ડૉક્ટર સાહેબ નાવા લઈ ગયા અડવાળ ગામમાં, તો ડૉક્ટર સાહેબ કે આ તળાવમાં નાવાનું છે? એ કે આ તો પીવાનું છે. એ કે નાવાનું તળાવ તો બીજું છે, આમાં નહીં નાવાનું કે છે. એવા હાવ ડોળા પાણી, અને કાંઈ સગવડ મળે નહીં. ગામડામાં અમે શરૂઆતમાં વિચરણ કરવા ગયા ને તો એક ભાઈ દાળ આપી અમને, મગની ફોતરાવાળી એક ચાલ્યામાં, થાળીમાં ઘઉંનો લોટ આપ્યો. અમે કીધું શાક લાવો ને. એ કે આને શાક કહીએ છીએ, બીજું કઈ શાક? દાળને શાક કહીએ છીએ, કાંઈ મળે જ નહીં. અમે અડવાળેમાં રસોઈ કરીને તો જાંભા બાપુ પૂછે કે સ્વામી હું બનાવો છો? હું પાર્ષદમાં તો હરિપ્રકાશ સ્વામી અંદર રસોઈ કરે. હું પાટલી વેલણ ધોવા ગયો, હું બનાવો છો? મેં કીધું ભાખરીને શાક. વાહ, જલસા કરો છો કે છે? ભાખરી શાક ને. યોગી બાપા તો ખીચડી બાફીને ખાઈ લેતા કે છે. એટલે ભાખરી શાકમાં અત્યારે તે બાપુ હોય તો બીપી વધી જાય ને. આ જોવે ને રહોડા આપણા, એટલું બધું લેવલ એનું આમ. અને હજડ બહુ નિયમવાળા. યોગી બાપા બપોર હુવે નહીં, જ્યાં માળા જ કરવાની. બહુ બધા કડક. એ વખતે ગામડામાં, આજે પણ સૌરાષ્ટ્રમાં બધા નિયમ ધર્મવાળા બહુ. બાપા અડવાળમાં ને બધે મહિનો રે મોચી દળમાં. અને યોગી મહારાજ એ વખતે એકવાર ગોંડલમાં હતા, અને હરિલા કલ્પતરુ ગ્રંથ બહાર પડેલો, પેલા શાસ્ત્રીમાનું જીવન છે કે યજ્ઞ પુરુષ કે એવું બહાર પડ્યું, અને એની 12 રૂપિયા કિંમત. તે ગિરીશભાઈ એક મોરબીના આવ્યા ત્યાં દર્શન કરવા. હવે એ તો બહુ જ ગરીબ માણસ, અને વર્ષોથી એનું ફેમિલી કે અમને મંદિરોના દર્શન તો કરાવો. ગઢડા, ગોંડલ, સારંગપુર અમે મંદિરો જોયા નથી કે છે. એ કે ભાડાની સગવડ હોવી જોઈએ ને. બિચારો હાવ ગરીબ. ભાડું થાય તો આપણે જઈને કે પૈસા ક્યાં છે ઘરમાં. તે 2 વર્ષે એને પૈસા કંઈક થોડાક ભેગા થયા. તે ગોંડલ પહેલા આવ્યા, યોગી બાપાના દર્શન કર્યા. બાપા કે આ નવો ગ્રંથ બહાર પડ્યો તમે ખરીદી લો. ગિરીશભાઈ કે મારે નથી ખરીદવો. હોય કે અમારે તો હજી ગોંડલ જાવ, સારંગપુર જવાનું, ગઢડા જવાનું છે, અમારે પૈસા નથી કે. બાપા કે તમારું નામ શું? કે ગિરીશભાઈ. તે બાપાએ પેન લઈને ગ્રંથ ઉપર નામ લખી નાખ્યું કે હવે તો લેવો જ પડે, તમારું નામ લખાઈ ગયું કે. સેલ્સમેન તો યોગી મહારાજ એવા ને. અને પેલા પટકારી દીધો, અને પાછા શું કે અંબાલાલ ભાઈ પૈસા આપી દો. પેલા પૈસા ખિસ્સામાં જેટલા રૂપિયા હતા, મૂળ 12-13 રૂપિયા, તો બસનું ભાડું 1.5-2 રૂપિયા હોય એ જમાના. અને હાવ ખાલી થઈ ગયા, 8 નો રાખી સૌ. એટલે બૈરા છોકરા કે કેમ મોઢું પડી ગયું ને, હું ચોપડી લઈને આવ્યા છે? એ કે હવે હાલીને જવાનું છે મોરબી કે. શું થયું? એ કે બાપા એ બધું લઈને ચોપડી આપીને પૈસા લઈ લેતા. તે બધા ઉદાસ થઈ ગયા કે માણ 2 વર્ષે આપણે જાત્રા કરવાની થઈ, એમાંય પાછું આવું થયું. અને બિચારા કેવું લાગે, આપણે અવગુણ આવી જાય ને એવું છે ને. પણ એક મોટર વાળો નથી નીકળ્યો કે હાલો કોઈને સારંગપુર આવવું છે. સત્સંગી હતા. પેલા કે ભાઈ અમારે ગઢડાઈ જવું છું, સારંગપુર ભાડું જ નથી. કે પણ હું તો સત્સંગી છું અને મારે તો ડીઝલ બળવાનું છે, મફત બેસી જાઉં. કે અમારે ગઢડાઈ દર્શન કરાવતો જાઉં તમને. અને એટલો હેત થયું ને તેથી મોરબી મોટર લઈને મૂકી આવ્યો દર્શન કરાવીને. ભાઈ આ યોગી મહારાજ છે. જો શરૂઆતમાં એવું લાગે આપણને કે બાપાએ આમ કર્યું તેમ કર્યું. વલ્લભભાઈ આપણે રાજુલાવાળા છે ને, જેના કીર્તનો ઘણા બધા સાંભળીએ છીએ, એ તો માર્ગી પંથમાં હતા ને ભજનાનંદી બહુ હતા. અને એમની એ કંઠી સ્વામિનારાયણની પહેરી, અને ચામડીનો રોગ થયો એને, અસહ્ય પીડા થાય. પેલો બાવો કે મારો દોરો કાઢી નાખ્યો છે ને એટલે તને ચામડીનો રોગ થયો છે ને, હળીને મરી જશે, માટે કંઠી કાઢી નાખ, મારી માફી માગી જા, અને મારો દોરો પાછો પહેરી લે તો તને સારું થશે. વલ્લભભાઈ બાપાને વાત કરી, અને હજી નિષ્ઠા થઈ નહોતી કે બાપા મારા જૂના ગુરુ છે ને આવું કે છે. બાપા કે બાવો તમારી માફી માગવા આવે કે આપણે છે ને માફી માગવાની કે, અને એ તમારા છે કંઠ્યું પહેર છે. યોગી મહારાજ આમ મોડી વાત ના કરે. અને બાવો હતો ને એની પત્ની બાવણ હતી ને, એને ભૂત વળી ગયો થોડા ટાઈમ પછી. તે બધું છાણ લઈ આવે ને રસોઈમાં નાખે, કચરો નાખે, અને હેરાન કરે બાવાને. જે મહિનો છો ને બાવો ત્રાસી ગયો. વલ્લભભાઈ કે મારી માફી માગી જાય ને કંઠી પહેરી જાય ને તો તને ભૂત નીકળી જાય ત્યારે બૈરી. તે બાવો ને બાવણ બે આવ્યા, વલ્લભભાઈના પગમાં માથા નમાવ્યા, વર્તમાન ધરાઈને કંઠી વાળીને ભૂત નીકળી ગયું. આ તો યોગી મહારાજ છે ને સંકલ્પ કરે ને બધું થવા મળે. યોગી મહારાજના સંકલ્પમાં તાકાત, કેટલી બધી તાકાત. મહાન પુરુષો એમ કે છે મસ્કરીમાં બોલે ને તો વેદ વાક્ય કહેવાય. અને બાપા પોતે ત્યાં એકવાર ગણોતમાં પારાયણ કરતા હતા યોગીજી મહારાજ, અને લાભુભાઈ રાજગુરુ આપણા ગુરુકુળ સંભાળતા ગોંડલનું, મૂળ ભાવનગરના એ લોકો. એ પારાયણનો લાભ લેવા ગયા 3 દાડા. 4થા દાડે નીકળ્યા તો યોગી મહારાજે ભાથું બાંધી દીધું. યોગી મહારાજ છે ને સરભરામાં તો નંબર 1, બહુ સરભરા કરે યોગી મહારાજ. અમે ત્યાં હતા ને અમૃત મહોત્સવમાં મુંબઈ, તો મારે રિસેપ્શન સંભાળવાનું હતું અમૃત મહોત્સવનું. એટલે મિટિંગમાં બધા બેઠા હતા.
ડૉક્ટર સ્વામી, જ્ઞાનપ્રિય સ્વામી, બ્રહ્મવિહારી સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, ઋષિરા સ્વામી, ઘણા સંતો હતા. અને વાત કરી કે આપણે સરભરામાં શું કરવું, નાસ્તો દેવો કે ન દેવો, શરબત દેવું તો શેનું આપવું શરબત, પછી એને ચિઠ્ઠી લખી દે, ટિકિટ લેવી કે ડાયરેક્ટ અમુક મહેમાનને આપણે આમ તેમ બધી જે બધા નિર્ણય લેવાના હતા, કાચના પ્યાલા રાખવા કે સ્ટીલના રાખવા, શું કરવું. એટલે એમાં જ્ઞાનપ્રિય સ્વામીને કીધું કે પહેલાં તમે બોલો થોડી વાર. તો એની વાત કરી એ કે યોગી મહારાજ તો આમ સરભરા કરતા, આવી રીતે કાગળમાં પડીકા વાળીને આપતા, યોગી બાપાએ આવું કર્યું. બ્રહ્મવિહારી સ્વામી કે અહીં પારણને જ બેહારી કે એ કે આપણે શું કરવાની વાત કરો ને, યોગી બાપા શું કામ વચ્ચે લાવો છે કે એ કરી ગયા. અત્યારે આપણે શું આપવાનું એ વાત કરજો મુદ્દો કે તમે તો પ્રવચન ચાલુ કર્યું કે અત્યારે નવા પેઢી હોય ને અને અમુક ગમે નહીં જૂની વાતો બધી એ તો બધું બસ વાત કામ પતાવી દો શું છે તમારે. અને યોગી મહારાજ તો એવા શાંતિવાળા અને બેહે તો 2 કલાક બેહે કોકના ઘરે. આજ પેલો મને મળ્યો ને યજ્ઞેશ નાનુભાઈ દેસાઈનો, એ કે મારા પપ્પા મને સુરત લઈ જાય ને તો એ કોકની જોડે સત્સંગ કરવા માંડી પડે ને તો 3 કલાક કરે ને મને એવો કંટાળો આવે કે તો એ કે હાલો ને એ કે તારે ઘરે જઈને બેસવાનું જ છે ને તો અહીં બેસને સાંભળને તું કે એટલે આ યુવાન છે અને તમારે આ છે. એટલે હું ત્યાં ગયો ને ધોળકા તો એક રાજુભાઈ છે કોલેજમાં પ્રોફેસર, એનો છોકરો તો જે 5માં ભણે છે. મને કે ઘરમાં કંટાળો આવે છે, આખો દાડો સલાહ જ દે કરે છે મારા ઘરમાં મને કે જો હજી તો નાનો છે છોકરો. નવી પેઢી છે ને એને તો બહુ યોગી મહારાજ યુવકોને પણ મુઠ્ઠીમાં રાખે, એને ખુશ કરે. અને કોલેજ છૂટે ને તો બધા પારાયણનો કથાનો બાપાનો લાભ લેવા જ જાય. જુદા પડે ત્યારે ધૂસકે રડે બધા યુવાનો કે બાપાથી જુદા પડવાનું થાય છે, હવે ઘરે જવાનું મન ન થાય, એટલો પ્રેમ યોગી. સગવડ કાંઈ નહીં હોય, યોગી બાપાનો નિર્સ્વાર્થ પ્રેમ બસ. એટલે યોગી મહારાજ પેલા ને ભાથું બાંધી દીધું લાભુભાઈ રાજ, 2 ભાથા આપ્યા. ભાથામાં શું હોય, પૂરી શાક આપે. એ વખતે બધું ફરસાણ ના હોય. પેલા કે બાપા હું તો સાંજે પહોંચી જવાનો છું, 2 ભાથા શું કરવા છે? સ્વામી કે એક બગડે ને તો બીજું કામમાં લાગે. હવે એક હાથે પૂરી તળી હોય એક તાવડામાં તો બગડે 2 બગડે કે નહીં? અને સૂકી ભાજી હોય તો ઉતરી જાય તો 2 ઉતરી જાય. હવે હાંડી હવાની જુદી જુદી હોય આમ થાય કે ભાઈ આ બગડે ના તાજી છે. બાપા કે 2 લઈ જાઓ. અને એ છે ને ત્યાં રેલવે સ્ટેશને બેઠા હશે અને બપોર શું કે ભાથું ખાઈ આવો, ભૂખ લાગી છે, વચ્ચે ગાડી બદલવાની હશે. તે એક ભાથું આ બાજુ મૂક્યું ને એક એની આ બાજુ મૂક્યું અને રેલવેનું મશીન નીકળ્યું નાથી. આ પાછું છોડ્યું પૂરીને શાક અને રેલવેના મશીને વરાળ એવી કાઢીને અને ઊનું પાણી તે પૂરીને શાક બધું પલ્લી ગયું આ બાજુનું. અને આ બાજુ પછી આડા આવી ગયા હતા, આ બાજુ કોરું રહ્યું હતું. બાપા શું બોલ્યા, એક બગડે તો બીજું કામમાં. આ યોગી મહારાજ જોયે બાપાને એમ કે અહીંથી મશીન નીકળે ને અહીંયા જ વરાળ કાઢશે ને ભાથું એનું બગડવાનું છે. 2 આપ્યા બાપાએ. યોગી મહારાજ છે ને બહુ જ. બાપા તો એકવાર છે ને એક હરિભગત સરોતરના ગયા ને ગોંડલ, એ કે 5 કિલો મગજ શેકી દેજો મને. યોગી મહારાજ કે મારે પંતીથી કરવા જવું જુનાગઢની. એનું કાંઈ નહીં હો, રૂપિયો નહીં, કંઈ ઘી એ કાંઈ લાવેલા નહીં કશું. યોગી બાપા તો 3 વાગે ઉઠીને મગજ શેકી દીધો ને ટોપલીમાં બાંધીને પેલા લઈને હાલતા થઈ ગયા. કાંઈ લખાયું નહીં કશું નહીં. 5 કિલો મગજ એ જમાના. તો સંતો કે બાપા આ તો કેવા હરિભગત છે, દોઢિયું આપ્યું નહીં આપણને, મગજ આપણો લઈને જતા રહ્યા. તો બાપા કે એ ખાશે ને તો કુકડો છે ને બોલશે, આપણું વાંકું નહીં બોલે, ગુણ તો આવશે ને, કાંઈ વાંધો નહીં હરિભક્તો માટે. પોતે બહુ કરકસર કરે અને બાપા તો છે ને અપવાસ જ કરે, અપવાસ કરાવે બધાને. ત્યાં વિવેક સાગર સ્વામી બધા યુવકમાં ફરે, ડૉક્ટર સ્વામી, મહંત સ્વામી, ત્યાગલો સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, આ બધા મોટા સંતો યોગી બાપા ભેગા બહુ ફર્યા. અને મુંબઈથી એક શેઠ આવ્યા, રસપુરીની રસોઈ આપવા આવ્યા. કેરીઓ મુંબઈથી લઈને આવ્યા, હાફૂસ કેરીઓ. અને એ વખતે રસ કઢાવવાનો કોને મશીન નહોતા, મિક્સર કે કાંઈ, એટલે કોથળા બાંધીને કંતાન અને તપેલામાં ઘહવાનું. એ બધું કામ કોણ કરે? સેવાનું યુવકો કરે. આ વિવેક સાગર સ્વામી નહીં બધા. બાપા કે અપવાસ કરજો. યોગી મારે છે ને હારી રસોઈ હોય ને તારે જ અપવાસ કરાવડા. માંડ અને સિઝનમાં કેરી ભાળી હોય ને એટલી સરસ કેરીઓ, બાપા કે અપવાસ કરવા દિવસ સારો છે. 11 ને એવું કઈ નહોતું, એમનામ જ અપવાસ કરે યોગી મારે. રસ આને કાઢવાનો, પીરસવાય આ લોકોને જવાનું અને ચાખવાનો નહીં. એ કેટલો ભીડો લાગે. એટલે એવું કઈ કીધું આ તો ખાવી જ છે કેરીઓ કે રસ. એ કે ગમે તેમ કરીને કંઈક રસ્તો કાઢીએ આપણે. રસ કાઢ્યો ને આમ સુગંધ આવે ને વરાપ આવે ખાવાની. અને ઓફિસમાં ગયા, દાજી બાપુ બેઠા હતા ત્યાં, પેલા શેઠને આજ બેઠેલા મુંબઈવાળા. અને શેઠને શું કીધું કે અમે બધા મુંબઈ જ રહી છીએ, કે તમે ક્યાં રહ્યો છો? રસોઈ કોની? તમારી છે કે હા. એ કે પણ અમારે બધાને અપવાસ છે કે, અને એમ બધા સાધુ થવાના છે પાછા. બસ એટલું એક દિવાળી અડાડે ને પછી ધીરે ધીરે હળગે બધું. એ કે તમે સાધુ થવાના આવા યુવકોને મારી રસોઈને તમે અપવાસ કરો? એવું ન હાલ. કે અમારે જો બાપા કેમ તો જમાઈ નગર જમાય નહીં બસ. એટલે શેઠ બાપા ગયા યોગી મહારાજ આગે કે મારી રસોઈ છે ને યુવકોને જમાડવા જ જોશે બાપા. બાપા કે વાંધો નહીં, બપોર જમાડી દઈશું. બાપા સમજી જાય, તરત બધું પામી જાય કે આ એકદમ ક્યાંથી વાત આવી આ બધી ચેનલ. અને બપોરની કથા થઈ, કથા બાપાએ લાંબી કરી, જેમ્યા પછીની કથા કરી બાપાએ.
અને 1 વાગે યોગી બાપા આરામમાં ગયા ને ત્યારે બધા એવું કોણ કે આ તમે જમી લો બધા જાઓ, આ તો અપાન જ કરવાનો. 1 વાગે ભૂખ લાગી હોય ને કેરીના રસની બરાબ અને દોડા દોડ રખોડામાં ગયા ને તો રસ ખૂટી ગયેલો, બટેટાના શાક ને ભાત હતા અને યોગી બાપા આરામમાં જતા રહ્યા. યુવકો કે રસ માટે તો અપાસ તોડાયો. પાછા ગયા રૂમમાં દોડા દોડ હોય કે બાપા તમારી આજ્ઞા છે ને અપ્પા ખી નાખીએ અમે કોઈને કહેશું નહીં. એવું કહેવાય રસ ખૂટી ગયો એટલે અપાસ કરવો એવું જ બોલાય નહીં. બાપા કે ના ના આ શેઠ બાપાને રાજી કરો, એવું હોય કાલે અપ્પા ખી નાખજો, આજ તો જમી જ લો. કાલ તો પાછો રસ ઉભો બીજો 1.5 અપ્પા છો, રસ તો મળ્યો નહીં પાછો. યોગી બાપા છે ને બધું બેઠું કામ કરે. બાપા છે ને કેરી જમે ને તો પેલા મોટા સ્વામી કે લાવો ઘોળી દઉં. બાપા કે હું મારી મેં તે ઘોળીને ખાઈશ, તમે તમારી ઘોળો. તે ડેટિયા પર અંગૂઠો રાખ્યા વગર એમને દબાવી યોગી મારે. તે ગોટલું ઉછળીને મોટા સ્વામીને ખોળામાં પડ્યું. ધોત્યું બગડ્યું. મોટા સ્વામી કે નકરા અપહાસ કર્યા છે કે કેરી સાખી છે ક્યારે એ કે ઘોળતા આવડે છે કે નહીં તમને? યોગી મહારાજ હાવ નિર્દોષ એવા નિખાલસ પુરુષ. અને આપણે એના પ્રસંગો વાંચીએ સાંભળીને જીવન ચરિત્રમાં તમને આનંદ થાય. મોટા પુરુષના બધા ચરિત્ર છે ને નિર્ગુણ હોય, દિવ્ય હોય, નિર્દોષ હોય, આપણને બધી પ્રેરણાઓ આપે એવા હોય. બાપા એકવાર ત્યાં ગયા આપણે વઢવાણ, યોગી મહારાજ દાસી બાપુ ભેગા હતા. દાસી બાપુ છે ને મિલિટરીમાં મોટા કમાન્ડર હતા અને દરબાર હતા. રિટાયર થયા પછી ગોંડલ મંદિરની સેવામાં રોકાઈ ગયેલા થાળ ભેટમાં. એટલે મિલિટરીમાં કામ કર્યું હોય ને એ બહુ કડક હોય, થોડા ડિસિપ્લિન વાળા હોય. યોગી બાપાને કઈ ડિસિપ્લિન એવું કઈ હોય નહીં. હમણાં એક ભાઈ મળ્યા હતા ને તેની વાત કરી કે સ્વામી મારી મમ્મી છે ને પ્રિન્સિપાલ છે અને ઘરમાં કચકચ બહુ કરે, કારણ કે આખો દાડો છોકરા જોડે કર્યું હોય ને બધું હરખો બેચ બટન ફીણ વાળ હરખા વળ્યા નથી, દફતર મૂક ચોપડી મૂક આમ બધું કચકચ કર્યા જ કરે. તે એ સ્વભાવ એને ઘરમાં આવી ગયો. તે પૈણા પછી દીકરીને હોવ ને કે આમ વાસણ મૂક્યા નહીં, વાસણ હરખા ઉડ્યા નહીં, પથ્થરી કરી કચરા પોતા નથી કર્યા. આખો દાડો કચરા નિહાળમાં તો છોકરા હોય ને તો સમજે, ઘરમાં ઓછા છોકરા છે તો હામાં થાય એટલે પેલા હામાં પડે કે કચકચ ત્યાં તો હાલે નહીં. એટલે અમુક જોજો નોકરી કરતા હોય ને ધંધામાં એના રિએક્શન ઘરમાં આવે. આજે અમે એક જગ્યાએ ગયા હતા આજે તો એટલા બધા ગરમ થઈ જાય નહીં ભાઈ. ટેન્શન એને હોય બિચારાને આશય ન હોય કે એની પર ગરમ થાવ, પણ એનું ટેન્શન જ એવું હોય ને કે નાની વાત હોય ને તો પેલાને ઉતારી પાડે બિચારા. અમારી હાજરીમાં તો અમારી હાજરીમાં પણ યોગી મહારાજ ને ગમે તેવા પ્રસંગોમાં કોઈ ટેન્શન નહીં એ નહીં. આપણે બાપાની જન્મજયંતિ હતી સારંગપુર 70મી, ત્યારે બહુ માણસો આવેલું. 5 દિવસનો સમય હતો, યજ્ઞ કર્યો હતો અને એક દાડા બધું સીધું ખલાસ થઈ ગયું. કારણ કે એટલું બધું માણસ આવ્યું ને અમદાવાદથી ખટારા મોકલીને ફરીને મગાવ્યું સીધું. અને સૌરાષ્ટ્રમાં ખોરાક બહુ બધાનો અને વાટિક્યું બધી ખલાસ થઈ ગઈ. તે બાપાને વાત કરી બાપા આ લોકો જમી જાય વાંધો પણ વાટિક્યું લેતા જાય છે, કારણ કે સ્ટીલની વાટકી છે ને એ તો 200-500 ઓછી થાય ખબર ન પડે, 5000 વાટકી ઓછી થાય ને ત્યારે ખબર પડે 1.5 લાખ માણસની રસોઈ. હવે એટલી બધી વાટકી હોય પછી બાપા કે શું કરો છો? એ કે એમી છે ને દાળ આપવાની જ બંધ કરી દીધી. બાપા કે એવું નહીં કરવાનું. બાપા હસી પડે કે વાટકીઓ લઈ જાય છે બધા. એ કે બાપા કે સ્વામી કે ડાયરેક્ટ ભાતમાં દાળ રેડો તમે, પણ દાળ વગર કેવી રીતે ભાત ખાય બિચારા? કે વાટકીઓ લઈ જાય ડાયરેક્ટ દાળ રેડવી, પણ એવું નહીં કે બધા આ ચોરી કરી જાય કાંઈ જમાડવા નથી આમ તેમને. પણ યોગી મહારાજને જેમ જ પ્રમુખ સ્વામી મહારાજ બહુ માણસો જમે ને એમાં ખુશ થાય, સારું જમાડે એમાં રાજી થાય બાપા. ત્યાં અમારે દિવ્ય સનિધિ પર્વ હતું ગઢડામાં 700 જણાનું. બાપાએ મને બોલાવ્યો, મને ભંડારીને. મને કે બધાને આઈસ્ક્રીમ જમાડવો છે. મેં કીધું સારું સ્વામી. તે બધાને આઈસ્ક્રીમ જમાડ્યો. અમે 3 દિવસની શિબિર હતી, બધા નિર્દેશક હતા બધા ભેગા. પછી બાપા બીજા દાડે અમને બોલાવે પાછા કે આજે આઈસ્ક્રીમ બનાવો. મેં બાપા કાલ તો જમાડી દીધો. બાપા કે ફરીને જમાડવો છે બધાને. પછી સ્વામી કે થશે? મેં કીધું આ બની જશે. મેં ભંડારી કીધું વાંધો નહીં, હું આ પાડું પછી તું કે તમે આ પાડી છે, તું પાછો આમાં ઇન્વોલ્વ છો ને ભાઈ. એ કે ના બનાવી દઈશું આપણે. પછી સ્વામી કે ક્વોલિટી બનવી જોઈએ આઈસ્ક્રીમ, પાછું રબડું નહીં કે આમ ઉડવું કે સ્વામી કે આમ ટેસ્ટફુલ બનવો જોઈએ, એકદમ કઠણ થવો જોઈએ આઈસ્ક્રીમ. સમય ટૂંકો છે, થઈ જશે? કીધું થઈ જશે બાપા. અને બાપા એક ચમચી ચાખ્યો નહીં. 4 વાગે બાપાને કીધું બાપા આઈસ્ક્રીમ તમારે? સ્વામી કે ના ના મેં ગરમી છે ખાવ ને. સ્વામી કે અમારે ઠંડક જ રહેશે અહીં અખંડ, આમ તમારે ગરમી હોય ખાવ. એ કે અમારે જ ખાવો. સ્વામી ચાખ્યો નહીં, પણ બીજાને જમાડવાનું હોય તો ટેસ્ટફુલ જમાડે. અમારા સંતો જો વિછણ હોય ને 3 મહિનામાં કે જાજા સંતો ભેગા એકાદા રસોઈ કરવા વાળાને અપાસ હોય ને તો શું કે ધાણા નહીં લાવો, લીલા ધાણાની કંઈ જરૂર નહીં, ટમેટા નહીં, અમારે જેવું હાલે થોડા બટેટા લેવું શાક થઈ જશે હમણાં. કાંઈ એવું કંઈ બધું જોઈએ એવું કાંઈ નહીં, પણ પોતાને જમવાનું જ શું કે ઠાકોરજીની થાળમાં બધું જોઈએ હો, આવું કંઈ લુખું લુખું નહીં હાલે. પોતાને અપાસ હોય ને એટલે પછી બધું એવું જ હોય. યોગી મહારાજ તો અપાસ તો પૂરણપોળી બનાવે અને એટલું બધું એમને ઠાકોરજી માટે બધા માટે હરિભક્તો માટે હેત જાતે ન પીરસે ને કેમ સંતોષ ન થાય યોગી મહારાજને. તે સ્વામી વઢવાણ ગયા ને
દાસજી બાપુ ભેગા, અને રસ્તામાં નકરી બેનો લોકો આવે બૈરા બધા પાણી ભરી ભરી. એ વખતે નળ નહીં કરે એટલે બધા બહાર ભરવા જાય. તો બાપા કે આ બધા બૈરા આવી બંધ કરો રસ્તામાં દાસજી બાપુને, કે આ તો બધી લાઈનો લાગી ને આપણે કેવી રીતે નીકળવું. દાસજી બાપુ કે મારા ઘરે કાંઈ ફોજદારી દીવાની નથી કે ગામના માણસોનું બંધ કરવું, કે તો આપણે મંદિરમાં રહેવું જોઈએ. કે આવું યોગી બાપા સાંભળી દીધું. અને યોગી બાપા એક બાજુ જઈને માળા કાઢી અને દિવાલ બાજુ મોટો રાખીને જે માળા ફેરવી ને આખો રસ્તો ક્લિયર થઈ ગયો, એક લેડીઝ નીકળે નહીં. આ યોગી મહારાજે વઢવાણની અંદર આવી રીતે ઈશ્વરી વાપરી બધાને રોકી રાખ્યા. તો યોગી મહારાજ પોતે એવા ઈશ્વરીય પ્રતાપ અને એમની સાધુતા એનામાં ભગવાન સાંગોપાંગ રહ્યા હતા, પણ છતાં એક આખી જિંદગી ગરીબ થઈને રહ્યા છે, દબાઈને રહ્યા છે. સ્વામી આણંદમાં હતા ત્યારે એક સેવક હતા યોગી મહારાજના, અને બાપાની પથ્થરી ફળિયામ કરી ખુલ્લામાં. બાપા કે મને શરદીનું અંગ છે, ઝાકળ પડે છે અને હળખમ થઈ જાય છે, માટે તમે અંદર પથ્થરી કરો. એ કે પહેલાં તો માટલાના પાણી નાતા અગાશી ઊભા પર શિયાળામાં, અને ગાદી આવે એટલે શરદી થવા મળી, અહીંયા જ હોવું પડશે. કે સેવક એવો માથાનો પાછો તે બાપા કંઈ બોલે નહીં. અને રાત્રે મોડે સુધી ગોષ્ઠી કરી. મહંત સ્વામી કે બાપા હોઈ જાવ ને. બાપા કે પેલા ગુરુ હોઈ જાય ને આપણે સેવક, પછી પથ્થરી અંદર લઈ લેવાની, ઊંઘી જાય પછી, નકર વટશે પાછા આપણને. અને હવારમાં જાગ્યા પહેલાં ફળિયામાં પાથરી દેજો, પાછા વહેલા ઉઠી જવું પડશે, નકર કે અંદર હોઈ ગયા હતા પાછા. આવું તો કંઈ દબાઈને રહે, સેવા કરી હોય કે નકર ભાઈ તું બીજું કામ કર, હું મારી રીતે પથારી. સ્વામી કાંઈ નહીં, બધાને મન હાચવે. બાપા આણંદ મંદિરમાં ધ્યાન કરતા હતા ને, તો એક જણે કેળું ખાઈને સાલ યોગી બાપાને માથા પર મૂકી. એવો માણસ હતો. બાપા જીવન ક્ષેત્રમાં બધા પ્રસંગ છાપેલા જ છે ઈશ્વર સ્વામી. તો બાપાએ આંખું ખોલી નહીં અને કેળાની સાલ લઈને બાજુ મૂકી દીધી. કશું નહીં, કોણ મૂકી ગયું કશું જ નહીં, કાંઈ મનમાં જ નહીં, મોઢા મનનો અણગમ હોય નહીં. આપણે જ ધ્યાન કરતા હોય પણ રહેવાય. ધ્યાન બાન પૂજા બધું પડ્યું રે, હોધવા નીકળી કોણ હતો એ પહેલાં, હોતો એને પછી પૂજા, પછી બધો હિસાબ લ્યો એનો પહેલાં. પણ યોગી મહારાજ તો એકદમ નિર્દોષ. અને બાપાનું મમત્વ ગોંડલનું એટલું બધું યોગી બાપાને કે જે હોય ને ગોંડલ ભેગું કરે, એટલે ગમે તેને મનુષ્યભાવ આવે. હા, કારણ કે કાંઈક હોય ને કે ગોંડલ લઈ લો, ગમે તે વિભાગમાં પધરામણી કરે ને પૈસા ગોંડલ જ લઈ જવાના. ગોંડલ મંદિર પૂરું થઈ ગયું તો બેંકમાં પૈસા મૂકે, અને બીજા મંદિરના શિખર અધૂરા હોય, બાંધકામ બાકી હોય, કંઠીઓ હોય તો બીજા જઈને માગે. મહંત સ્વામીને ધોત્યા નો અપાવે ગોંડલથી, કે તમને છે ને બોચાસનથી અપાઈશું, ગોંડલના ધોત્યા નો લેવાય તમારે. તે બોચાસન મંદિર આપણું નથી, તે બોચાસનથી ધોત્યા લેવડાવ્યો. કે જોવાના બિચારાને ધોત્યા સળી ગયા, આપણને બે ધોત્યા આપ્યા. યોગી બાપા કે પહેરશો નહીં તમે, આટલા જ રહ્યા. પાછા જૂના ધોત્યા દેખાડે, જો ધોત્યા ફાટી ત્યાંથી બે લે પાછા. એ બધું ગોંડલ જમા કરાવે પાછા. આ તો મમત્વ તો કેટલું મમત્વ કહેવાય. તે પેલા અક્ષર સ્વામી છે ને, એને મનમાં બહુ ફીસી ચડી સાસરીબાદ વખતના. એ કે યોગી મહારાજ હું સમજ્યા, બધું ગોંડલ ભેગું કરે છે. યોગી બાપાને ટડકાવ્યા, કડક શબ્દોમાં કહી દીધું કે લોકોનું મમત્વ છોડાવો, તમને છૂટતું નથી કે છે, આમ તેમ. અને શાસ્ત્રીજી મહારાજે રાત્રે એને દર્શન આપ્યા અક્ષર સ્વામીને. 51 અપવાસનું પ્રાયશ્ચિત આપ્યું. 51 અપવાસ કરજો હોય કે નકર તમારા જીવનો નાશ થઈ જશે. યોગી બાપાનું અપમાન કર્યું છે. યોગી બાપાને મમત્વ કોઈનું નથી, ભગવાનનું જ છે. કે શાસ્ત્રીમાં દર્શન થઈને આવું કરી. પણ એ વખતે યોગી બાપાને આવું કંઈક હોય ને તો કોકને એવું થઈ જતું. આપણે આચાર્ય સ્વામી ઓળખે છે ને, ઈશ્વરભાઈ માસ્તર પોવડાના, એ ત્યાં કંપાલા ને યુગાન્ડા, કંપાલા રહેતા. અમે બહુ એનો સમાગમ કર્યો છે. લોકો બોલે ને એટલો ફાસ્ટ કોઈ બોલી ન હોય કે બોલવો હોય તો એવો આપણે સમજાય જ નહીં કાંઈ. તે યોગી બાપા કે કંપાલા મંદિરના કળશની સેવા કરો તમે. ઈશ્વરભાઈ માસ્તરની નોકરી કરેલી, એટલે ગણતરી વાળું હોય બધું, દાખલા ગણતા એટલે પૈસા ગણે એટલે છૂટવું બહુ ભારે. અને એના મનમાં છું કે આ યોગી મહારાજ છે ને, જમીનના પૈસા મારે કેટલી લીધા, બાંધકામના લીધા, પછી પ્રતિષ્ઠાની રસોઈ મારે કેટલી લીધી, અને પછી કળશની સેવાય મને કહે છે. મને જ ભાળી ગયા છે એવું મનમાં થાય, બહારથી ન બોલે, આ મહિમાવાળા. અને મનમાં સંકલ્પ થવા મળે કળશની સેવા કેટલી મારે કેટલી છે, બીજાને ખોજે સારું. અને યોગી મહારાજે રાત્રે આર્યો પટેલના શાળા એક મહેન્દ્રભાઈને ત્યાંથી 60 માઇલ દૂર દર્શન આપ્યા. રાત્રે 2 વાગે રૂમમાં જાગી ગયા કે તમારે છે ને કળશની સેવા કરવાની છે. અને સવારમાં વહેલાની મોડાની એક્ઝેક્ટ 6 વાગે આવી જજો, બધું લઈને હોવાનું પૈસા જે હોય. અને દર્શન દીધા ને એટલે પેલાને બહુ ઉમળ કર્યો, કહો બાપાએ દર્શન રાત્રે આપીને સેવા માગી. ઘણાને એવું હોય, પ્રમુખ સ્વામી મહારાજ છે ને, એને એક ભાઈ કે મને સપનામાં દર્શન દઈને કહો ને તો મારા દીકરાને સાધુ થવા આપી દઉં. બાપા કે સપનામાં રાત્રે અંધારામાં ખાડામાં નાખવા લાવે છે, સામે બેસીને તો વાત કરું છું તને હું, પણ એમ ન સમજાય. આ પરોક્ષનો બહુ મહિમા હોય માણસને. અને પેલા મહેન્દ્રભાઈ સવારમાં પોરમાં મોટરની ડેકીમાં બધું ભરીને આવ્યા, હોનું પૈસા ઉમળકો આખા ઘરને કે ઓ બાપાએ દર્શન દઈને સેવા માગી. અને બાપા મંગળ પ્રવચન કરે 6 વાગે કંપાલા મંદિરમાં. અને પેલા કે બાપા દયા કરીને સેવા માગીને કળશ 2 વાર થાય એટલું હોનું લઈ આવ્યો છું, ક્યાં મૂકવાનું, કોને આપવાનું છે, શું વ્યવસ્થા કરવાની. બાપા કે ઈશ્વરભાઈને પૂછવાની વ્યવસ્થા શું કરવાની છે ઈશ્વરભાઈને.
ઈશ્વર કે બાપા મારે સેવા કરવાની છે ને, કે તમને બહુ ભીડો ન હોય ને તમે રસોઈ આપી, બાંધકામમાં આપ્યા. એ કે ના બાપા મારે જ કરવી છે. પછી બોલ્યા કે યોગી બાપા તો ગાતરીઓ ખંખેરીને રૂપિયા લાવે એવા પુરુષ છે. એ કે આ તો આપણે સેવા આપે દયા કરીને. તો યોગી મહારાજ છે ને એ તો ગમે તેને આજ્ઞા કરે ને તો કોઈ કંઈ ના તો પાડે જ નહીં, પણ ગમે તેમાં પ્રવેશ કરીને ગમે તેવું કામ યોગી મહારાજ કઢાવી લે. ડાંગરામાં યોગી બાપા હતા અને 15 યુવકો અમદાવાદના સમાગમ કરવા ગયા અને રાત્રે નીકળ્યા. બાપા કે હવાર નીકળજો. એ કે ના બાપા હવારે અમારે પછી પોગી જાય ને તો નોકરી શરૂ થાય દુકાન. બાપા કે હવારે જાઓ ભૂલા ભૂલા પડો. એ કે ના નહીં પડીએ, મેં આવ્યા એ રસ્તે જતા રહીશું. તો બાપા કે સારું હુઈ જાવ તમે. બાપા ના પડી તો બાપા હુઈ ગયા ને પછી પેલા હાલવા મળ્યા કે બાપા હુઈ ગયા હાલો નીકળી જઈએ. ડાંગરા એવું ગામ છે ને કે ભલભલા ભૂલા પડે છે ને. પ્રમુખ સ્વામી મહારાજ આખી દુનિયાના રસ્તાના જાણકાર છે ને તો એ 100 વાર ભૂલા પડ્યા છે બાપા. એટલે એ ગામ જ એવું છે. જાગર સ્વામીનું સમાધિ સ્થાન છે ડાંગરા. અને યુવકો રાત્રે હાલવાનું શરૂ કર્યું. તે બાપા હવારે તળાવે પેલી કુંડીએ નાવા જતા હતા ત્યાં પેલા યુવકો નદી આવીને એટલે યુવકોએ પૂછ્યું કે કયું ગામ આવ્યું આ? એ કે ડાંગરા છે. આ એ કે ડાંગરા છે તો હાલ્યા છે? એ કે જ્યાંથી હાલ્યા નથી ગામ ડાંગરા છે. તે યોગી બાપા મળ્યા. યોગી બાપા કે હારું લો હવારે નીકળ્યા ને તમે? એ કે હું નીકળ્યા અત્યારે હવા હાન ના હાલી છે. બાપા કે હારું જો હવારે હાલ્યા? એ કે હવારે નથી હાલ્યા, થાકી ગયા છે. હુઈ રહ્યા હોત તો બાપાની આજ્ઞા લોપી. ડાંગરામાં છે ને યોગી મારા 3 મહિના રહેલા. કોઈ આવે નહીં હો, કોઈ માણસ જ ન આવે, 3 જણા આવે. અને આખી કેરીની સિઝન પૂરી થઈ અને ત્યાં તો આંબાનું પાંદડું ન મળે હુકું, હાવ કોરો ભાટ, બટેટાની લાઈટની બાથરૂમની કશું નહીં, કાંઈ મળે જ નહીં ના. તે યોગી મહારાજ છે ને 3 મહિના રહ્યા ને એમાં એક નારાયણભાઈ શેઠ રાજકોટના કેરીઓ લઈને યોગી બાપાને જમાડવા આવ્યા કે આપણે આખું ફેમિલી કેરીઓ ખાઈ તો આપણા ગુરુ યોગી મહારાજને રસ પૂરી સિઝનમાં એકવાર તો જમાડીએ. અને બાપાએ રસ કાઢ્યો, ભજીયા બનાવ્યા, પૂરીઓ બનાવી અને ફુલાવ કઢીને બધું આમ 5 થાળ ગયા. પહેલી વાર રસ આવ્યો, છેલ્લી વાર જે ગણો. અને બાપાએ હજી તો થાળ ગાય ઠાકોરજી પોઢાડી અને જમવા બેઠા બપોરે 12:30 વાગે. પત્તરમાં રસ લીધો અને ભાવનગરથી કુબેરભાઈ ને બધા પીતાંબરભાઈ ને બધા 8-10 જણા આવ્યા. બાપા કે જય સ્વામિનારાયણ, બાપા આવી ગયા છે હો, જમવાના છે. શું થાય એ વખતે? યોગી મહારાજ કે આવી ગયા, સારું છું આવી ગયા. રસ પત્તરમાં તો મોઢે નો અડાડ્યો, તપેલીમાં પાછો રેડી દીધો. પત્તર પાટલા હંતાડી દીધું. બાપા કે આજે કાગડા બોલતા હતા મનસુખ મહેમાન આવશે જ, તમારી રસોઈ તૈયાર છે, આવી જાઓ કે છે યોગી મહારાજ. નકર નો કે દર્શન બર્શન કરો, ટપાલી નો લખી એમને આવ્યા વાંધો નહીં, દર્શન કરો, હાથ પગ ધોવો, થાક્યા પાક્યા પછી હમણાં વ્યવસ્થા કરીએ છીએ. ક્યાં જેમ રસ બસ બધું પી જાય ને પછી ખીચડી ચડાવે. યોગી મહારાજને બધું જ જમાડી દીધું અને 1:30 વાગે યોગી બાપા ખીચડી બાફીને જમ્યા. આ યોગી મહારાજ હતા. અમથા હરિભક્તો વશ થાય. યોગી મહારાજે સેવાઓ જે કંઈ કરી છે ને, રાજકોટમાં બાપાનું જ્યારે સન્માન થયું, આફ્રિકાથી આવેલા યોગી મહારાજ અને બગીમાં નગરયાત્રા નગરપાલિકા તરફથી મોટું સન્માન હતું જાહેર. અને કડિયા હરિભગત હતા ગોવિંદભાઈ કે એ બાપા આગળ આવ્યા કે બાપા મારા હાળાનો પગ કપાવવાનો છે એવું ડૉક્ટરો કહે છે, હોસ્પિટલમાં છે અને એમની ઈચ્છા છે કે બાપાના દર્શન થાય તો સારું. હવે આ બાજુ નગરયાત્રા ચાલુ, બેન્ડ વાજા વાગે, બગી તૈયાર થઈ ગઈ, યોગી બાપા બેહાની રાહ જોવે, હજારો માણસો રોડ ઉપર તૈયાર. તો બાપા કે પછી આવી કે ના ના અત્યારે ડૉક્ટર કહે છે હમણાં ઓપરેશન કરવાનું છે. તો બાપા કે રિક્ષા બોલી લાવો પાછળથી. અને યોગી મારે રિક્ષામાં બેસી ગયા. આ બાજુ ખબર નહીં કોઈને કે યોગી બાપા હમણાં આવશે. હોસ્પિટલમાં જતા રહ્યા. પગે હાથ ફેરીને હું કીધું ડૉક્ટરને કે અમારા હરિભક્તનો પગ નો કાપશો કે. પછી મંદિરે કેવી રીતે આવે, પ્રદક્ષિણા કેવી રીતે ફરે કે. પગ કાપવાનો નથી, તમે ચેકઅપ કરો, કાંઈ નહીં હોય, ભગવાન રક્ષા કરશે કે. પેલા હરિભગતને ફરીને ચેકઅપ કર્યું, કાંઈ નહીં, દુખાવો બંધ થઈ ગયો ને હાજે હાલીને આવ્યા પાછા બાપા આગળ. આ યોગી મહારાજ જો બાપા મોડા ગયા તો પેલો કાપી નાખે પગ. આમ તો કપાવાનો જ હતો પણ બાપાના ઐશ્વર્યથી. અમે લોકો ભાવનગર હતા ને તે પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ હતી 83મી ભાવનગર. એ વખતે 30,000 માણસો કે 35,000 માણસો હતું કે લાખ માણસો એ વખતે નહોતા ભેગા થતા. અને અમે લોકો અઠવાડિયું વહેલા ગયા હતા. તો અમે 2 પધરામણી ગોઠવી જન્મ જયંતિ દાડે હવારમાં. આપણે નવા હોય ને બહુ મહિમા હોય પૈસાવાળાનો, એટલે 2 શેઠિયાને કીધું કે તમને પધરામણી બાપાને કરાવશો. તો કે સારું. બાપાની ગાડી છે ને આખી રાત સંતોએ શણગારી અને એટલી ગાડી ફૂગો અને બધો કળશ ને બધું બાંધ્યું, બધું સંતોને ડ્રાઈવરને બધાય કે બાપા છે ને એનો જન્મદિવસ છે એટલે આ ગાડીમાં બેસી અને તેજ ઉપર જાય. અને સ્વામી પૂજા કરી રહ્યા ને ઉકાળા પાણી થઈ ગયા ને પછી મેં કીધું બાપા પધરામણી 2 કરીને જવાનું છે તેજ ઉપર આપણે જન્મજયંતિમાં. કારણ કે અત્યારે ગોઠવી કે હમણાં રાહ જોવે છે, આપણે નીકળવાનું જ છે અત્યારે. સર્વમંગલ સ્વામી કે હા બાપા મોટા માણસો છે. પછી તો બાપા કે પેલા દીપુભાઈ આવ્યા છે ને અમદાવાદ વાળા દરબાર, એ જીપ લઈને આવ્યા સ્વામી કે. એની જીપ આગલા બારણે બોલાવી લો, એટલે પાછલા બારણે. હવે જીપ કેવી ખબર, એને દરવાજા નહીં, હાવ ભંગાર, એની સરકારની હારી હોય. તે સ્વામી જીપમાં બેસી ગયા
વિવેક સાગર સ્વામી, હું ને સર્વમંગળ સ્વામી પધરામણી કરી, બીજી પધરામણી કરી, સભાનો ટાઈમ થઈ ગયો, એ જીપ લઈને સભામાં ગયા બાપા સીધા ટેજ જગે, અને પેલા ફૂલ ને બધું કરમાઈ ગયું, મોટર બપોર સુધી બધું ભાઈ વીખી નાખ્યું એમને. સ્વામીને એવું નહીં કે જન્મ દિવસે વટ પડવો જોઈએ, આમ કશું માન નહીં, મોટપ નહીં, મોભો નહીં, કશું જ નહીં. એ યોગી બાપાને પણ એવું જ હતું કે પેલાને પગ કાપવાનો હતો, પણ બાપા કે હાલો આપણે સન્માન પછી પેલા જઈ આવી. બાપા ગોંડલ આવતા હતા દર્શન કરીને પેલા પાછળ ગૌશાળામાંથી, અને એક વાયર છૂટો પડેલો. હવે એમાં કરંટ ચાલુ, હેવી વાયર મોટો, અંધારું હતું સવારમાં મંગળા પછી. બાપા કે દોડું છે ને પડ્યું, તો બાપાએ વાયર પકડ્યો, કરંટ વાળો વાયર ખુલ્લો, અને મધુભાઈ જસાણી છે ને એને બાપાને હાથ પકડેલો છે, ઉડીને દેતો 5 ફૂટ આગા પડ્યા ઉછળીને, કરંટ લાગ્યો છે. તે બાપા પાછું હેઠો મૂક્યો વાયર ધીરે રહીને, એને કરી હું છું તમને. યોગી મહારાજને કરંટ ન લાગે તો એને વાયર તો નહીં પકડ્યો છો. તો બાપા કે કેમ એકદમ શું થયું કે સ્વામીને ખબર નહીં કે આ કરંટ મને અડ્યા ને એને લાગ્યો મને ન લાગે. યોગી મહારાજને તો પ્રતાપ જ એવો હતો. સ્વામી છે ને ત્યાં હતા યોગી મહારાજ આપણે આફ્રિકામાં, અને પ્રમુખ સ્વામી ફ્રીજ ખોલ્યું તો વરાળ નીકળે ને બરફ હોય નહીં. બાપા પૂજા કરતા કરતા ઊભા થઈ ગયા કે ફ્રીજ હળગ્યું, પાણી લાવો, આ કેળા કાઢી લો જલ્દી. પ્રમુખ સ્વામી કે નથી હળગ્યું. એ ક્યાં ધુમાડા નીકળે છે ને, એ કે આ તો બરફની વરાળ છે, કાંઈ નીકળ, પાણી રાખો ફ્રીજમાં, એ કે પાણીમાંથી જ વરાળ આવે છે કીધું. પ્રભુ યોગી મહારાજ છે ને બહુ જ બધા નિર્દોષ, અને બાપા પોતે ત્યાં કરમસદમાં હતા, અને એક ભાઈને વાત કરી કે કેટલા દીકરા છે, કે 3 છે. યોગી મહારાજ કે 3 દીકરાઓને એક સાધુ થવા દેવાનો છે. પેલા સાધુ થવાનું બહુ હતું, અત્યારે કોઈને બનાવતા નથી, તેને 50% તો રિજેક્ટ કરી દે. અત્યારે આવ્યા હોય તો પાછા મોકલી દે. અત્યારે મેડિકલમાં એડમિશન લેવું હેલું છે, પણ સાધુ થવાનું એડમિશન ન મળે હવે, એટલું કઠણ છે આપણી સંસ્થામાં. પણ પહેલાં તો યોગી બાપા છે ને ગમે તેને સાસી મહારાજ બનાવતા. સાસીમાં તો નાનો સાધુ બનાવે, અડધી ટિકિટ લેવી પડે રેલવે, પૈસાની ખેંચ બહુ. અને એક સાધુ જતો રહે ને તો પેલા કાશી કાકા હતા આપણે સારંગપુરમાં, સ્વામી કે તો સાધુ થઈ જાય, કે માની જ થવું. સ્વામી કે મહિનો થાય, નવો મળશે તો તને છૂટો કરશું. આવી રીતે સાધુ કરતા, સાધુ જ થાય નહીં કોઈ, કારણ કે જમવાનું હું મરચું રોટલો, અને આખો દાડો મંદિરના પાણા ફેરવાના તડકામાં, કોણ સાધુ થાય. અને રોટલાય પાછા પેલો તારવા ને કપડા હુકવવાનો, એમાં કાણા પાડીને ભરાવી રાખવાના, હેઠે સાસની માટલી હોય, મરચું ખાવા, હેઠે ઉંદડા હોય, ખાઈ જાય રોટલા, કબાટ બબાટ કશું ન હોય ને. અને એવી હાલતમાં યોગી મહારાજ છે ને પેલા ભાઈ કે સાધુ કરવા એક દીકરો આપો ને. બાપા આપું, એ કે સ્વામી કે મોટો આપજો, કામમાં લાગે પાછું. એ કે મોટો તો એન્જિનિયર છે, એ નો આપું. તો બાપા કે બીજા નંબરનો, કે બીજા નંબરનો તો BSc થયો છે, વડોદરામાં નોકરી કરે, પણ નાનો છે ને એ ગાંડો છે, એ આપવું જોઈએ. યોગી મહારાજ કે તો બાપા કે ગાંડો જ ગાંડો. તે પેલા સંતો કે બાપા ગાંડાને એવું છે કે પાંજરા પડશે આવા બધા ભેગા. સ્વામી કે તો પ્રસાદ ખાશે ને ડાયો થઈ જશે. અને બાપા એને દીક્ષા આપી ગાંડાને, સ્વામી પછી ભેગો ફેરવે પાછા એને. અને બાપા રોજ વખાણ કરે ને પ્રસાદ આપે ને. અને સાધુ તમે જાણો છો ને, ઘરે 25 વર્ષે વંશ ન થાય, પણ સાધુમાં 2 વર્ષ રહે ને બધું પામી જાય, એટલી બધી બુદ્ધિ ખીલી જાય ભગવાનના આશીર્વાદથી. તે પેલો ડાયો થઈ ગયો, અને બધો કારભાર કરે ને એવો થઈ ગયો. તેને બાપુજીને ખબર પડી કે મારો છોકરો તો ડાયો થઈ ગયો. તે લેવા આવ્યા પાછા, એ કે હવે હાથો થઈ ગયો છે, ડાયો થઈ ગયો છે, મને આપી દો પાછો. પેલું નહીં ગાડી ગેરેજમાં રિપેરિંગ થાય પાછી લઈ આવવાની હોય. તો બાપા કે ભગવાનના આશીર્વાદથી હાજો થયો તો રવાજો, ના ના એ બાજી લઈ ગયા પાછો. તો યોગી મહારાજ છે ને એને પાછું એવું, બાપા એકવાર મુંબઈમાં 5 વાર દીક્ષા આપી 3 વર્ષમાં એક જણને. સંતો કે બાપા તો હવા ફેર કરવા આવે છે, કંટાળીને આવે ને પાછું આવે. બાપા કે આપણે શું, આપણે કઈ પગાર દઈશ? 4 મહિના મફત કામ તો કરી દે ને 2 જોડી લુગડા દઈને હું દઈશ આપણે એને. યોગી મહારાજ કે ભલે 4 મહિના મફત આવે છે ને કામ કરે, આપણું કામમાં લાગશે, પછી જતા રહે, ભલે જતા રહે, પછી આવે ત્યારે આપણે લુગડા લોટાડો, એમાં ક્યાં યજ્ઞ કરવાનું હોય છે. યોગી મહારાજ તો બહુ મન મોટું. સ્વામી કે ઘડો પાણી ઢોળાય ને તો આપણે નિયમ આપી દેવા, પાણી ક્યાં મોંઘું છે, ફરીને પાણી આપવું, કોક વાર લાગી જાય બાપા કે. તો યોગી મહારાજ વ્યસન મુકાવવા કે શ્રદ્ધા કે કોઈના માટે કાંઈ નહીં બાપાને. કેરિયામાં યોગી બાપા કે ને, કેરિયા આપણે દેવેન્દ્ર સ્વામી છે ને સાંકરીનું ગામ કોઠારીનું, અને બાપાને એને માર્યા, જૂના મંદિરના સાધુ હોય, બહુ જ માર્યા યોગી મહારાજે, અને જાળી અથડાવ્યા. અને આ તો એક ઓધવજીભાઈ કરીને આવી ગયા, નગર તો બાપાને પતાવી દેતો, એટલો ઢોર માર મારેલો. અને બાપા પછી તો બધું વાગ્યું બહુ, અને એક ભાઈ ગાડું કરી આપ્યું, અને બાપા નિંગાળે સ્ટેશને આવ્યા, નથી નજીક જ છે નિંગાળ. તો જૂના મંદિરના સાધુ ને આવું પેલા વહેલા મારવા જ આવેલા, રહેવું નહોતું એને મંદિરમાં, આપણે કાઢવા. તો મહાન સ્વામીને શું કે યોગી બાપા કે પેલા સંતોને પગે લાગી જાઓ, જાઓ. એ કે બાપા આપણે માર્યા થઈ જ છે. સ્વામી કે ભલે નહીં હોય, પગે લાગીને જેસવાણ કરી આવો, આપણે જેસવાણ શું વાંધો છે. તે જેસવાણ કરવા ગયા તો પેલા જેસવાણ ન કરે. એ કે બાપા બોલતા નથી. સ્વામી કે એ ભલે ન બોલે, તમે બોલ્યા કે નહીં, આપણે જેસવાણ થઈ ગયા. કોઈ જાય દુનિયાનો કોઈ માણસ? અને બાપા શું બોલ્યા કે આજ 11 જ છે, જો આપણે કાઢ્યા મારીને તો આપણે મંગળા આરતીના દર્શન થયા સારંગપુર, મને કરે આપણે કેરિયામાં હોઈ રહ્યા હોત. માર્યા ને એમાંથી યોગી માં પર ગુણ લે. અને બાપાને એક વાર તો કેડી બહુ દુખતું ને, એટલે રોજ માલિશ કરે,
કેડે હરગોવિંદભાઈ માસ્તર હતા ને એ કેડે બાપાને હળવા છે માલિશ કરી નીરગીરીનું તેલ ઘસે. રાત્રે હુવા જાય ને ત્યારે પલંગ ઉપર બેસીને પોછા હાથે ઘસે. એમાં રાજુલાના એક ગોવિંદભાઈ કડિયાને બેઠેલા રાજુલાના એ કડિયા કામ કરે. એની વાત કરી કે બાપાને તમે રોજ આવી સેવા કરો છો તો મને સેવા કરવા જો ને એક દાડો. એ કે સારું તમે કરો. અને એ તો ગોઠણ વાળીને બેસી ગયા પલંગ ઉપર, હમણાં મટાડી દઉં યોગી બાપાને. અને કડિયા કામ કર્યો ને હાથ કેવા હોય, બળહટ હોય, કાનસ જેવા, પેલા હેમરી જેવા થઈ ગયા, બ્રશ જેવા. સિમેન્ટ કોન્ક્રીટ જોડે કામ કર્યો, વાઢિયા પડેલા અને મળ્યા ઘહવા. તે બાપાની ચામડી કોમળ હતી ને તે ચામડીમાં લોહી નીકળ્યું, સોલાઈ ગયું બધું. અને નીરગીલીનું તેલ હોય ને થોડું કડક હોય, તીખું, એટલે બાપાને તો બળે તેલ. તો પેલા કે બાપા મારે તમારી સેવા કરવી છે ને આ તો બધું આવું થઈ ગયું. બાપા કે એમાં કઈ ઊંડા ઘા નથી વાગી ગયા, કાલે મટી જશે, કઈ ચિંતા નહીં કરો, તમે તો ભાવથી સેવા કરી છે ને હું તમારી ઉપર રાજી છું, લો આશીર્વાદ કે. યોગી મહારાજ છે ને ન કે આ સેવા કરી શું કર્યું તમે મને, અને સભામાં ક્યાં પાછા જો આને લઈને મને દુખે છે, પેલો મંદિરમાં આવતો બંધ થઈ જાય. પણ યોગી મહારાજ છે ને એ બધું ઢાંકી જ દે. ઝેરના ઘૂંટડા જીરવી જાણે અમૃત સર્વેને પાય. નડિયાદથી એકવાર યોગી મહારાજ ટ્રેનમાં બેઠા, કયા ગામથી? નડિયાદથી અમદાવાદ જતા હતા. અને મેમદાવ સ્ટેશને 3 આઉટસ્ટેન્ડના ટિકિટ ચેક કરી ચડ્યા 3 જણા. બાપાને કે ટિકિટ લાવો. સ્વામી કે આગલા સ્ટેશને દેખાડી દઈશું. પેલા કે ચમત્કાર દેખાડવાના છો? કારણ કે ટિકિટ હતી ને હરિભગત આગળ, એ બધા 3rd ક્લાસ 1st ક્લાસ બધા ક્લાસ હતા. તે એ બિચારા 3rd ક્લાસમાં બેઠેલા, બધાને પોસાય નહીં 1st ક્લાસમાં, પૈસા નહોતા યુક્ત આપણે. તો આગલા સ્ટેશને ગાડી ઊભી રહી એટલે બાપા કે આપણે દેખાડી, પણ બાપાએ ખુલાસો ન કર્યા. શું કીધું? આગલા સ્ટેશન દેખાડી દઈશું. તે પેલા વધારે ખીજાણા. અને બાપાનો હાથે પાઘડી બાંધી લે, ખંભે ધાબળો હોય, આમ પેલા સ્ટેશનમાં ફરતા હોય ને કોઈ મહારાજ એવા લાગે, હાવ દેખાવ. તે પેલા ટળકાવે ને બાપા માફી માગે. એટલે પેલા નક્કી હતું ટિકિટ લીધી જ નથી. કે બાવા બધા 1st ક્લાસમાં કરી ગયા તમે ફરતા. અમદાવાદ સ્ટેશન આવે ને તો પોલીસને પકડાવી દઉં. તે યોગી બાપા કે મહારાજ રક્ષા કરો, સાહેબ દયા કરો કે છે, ભૂલ નહીં. એટલે ભૂલ ક્યાં કરી છે, ટિકિટ તો છે જ. પણ અમદાવાદ આવ્યું ને ક્યાં સુધી ગાળું દીધી પેલા 3 જણા. અને અમદાવાદ સ્ટેશને ગુજલાલના નંદા લેવા આવ્યા, આખા ભારતના રેલવેના મિનિસ્ટર, તિલક સાંડલો કરેલો, યોગી બાપાના પટ શિષ્ય અને બાપાને ગુરુ માને. રોજ વચનાવતને સ્વામીની વાતો વાંચે, શ્રેષ્ઠ બોલે, 51 માળા સ્વામીને ફેરવી. નંદાજી વડાપ્રધાન થયેલા 2 વાર, કામ ચલાવ. આ છપૈયામાં રેલવે એની ન ખવડાવીશ. તો યોગી માને લેવા આવ્યા એટલે સ્ટેશન માસ્ટર હોય, બધા અધિકારી હોય, હરિભક્તોનો સમૂહ અમદાવાદનો, અને બધું આમ ગાજે રેલવે સ્ટેશન હોય, જય બોલાવે ને હાર પહેરાવે ને બધા દંડવટ કરે ને બાકડા પર ગાલીસો પાછળ બાપા બેહો બધા પગે લાગે. અને પેલા ટિકિટ ચેક કરતા હતા ને એને શું કે આ તો નંદાજીના ગુરુ લાગે છે, આ તો આપણી ભૂલ થઈ ગઈ છે, હવે નોકરીમાં જોખમ છે આપણું, આ પકડાવી દેશે આપણે કંઈક ગુનામાં નાખશે. અને 3 લપાઈને જતા રહેતા હતા ને તો બાપા જોઈ ગયા કે પેલા 3ને બોલાવાય. એટલે પેલા શું કે હવે તો નક્કી જ છું. નંદાજીને કે આને ઓળખો છો? એ કે આને હું નથી ઓળખતો. નંદાજી કે હું નથી ઓળખતો. એ કે આની તો અમારી બહુ જ સેવા કરી છે, ઠેઠ નડિયાદથી અમને હાંચવીને લાવ્યા સ્વામી કે. અને બાપા કે હાર પહેર્યા હતા ને બાપા એને પહેરાવી દીધા ને પ્રસાદનું બોક્સ આપ્યો ને ધબ્બો માર્યો, આ મોટા સાહેબ થઈ જશો તમે. હા યોગી મહારાજ. અને એ ગયા ને હાથમાં ટિકિટ આપ્યો પ્રસાદના બોક્સની જોડે. પછી ટિકિટ તો આપી જ યોગી બાપાએ કે જો મફત નતો બેઠા, પછી ગેર સમજ ન રહે તમારી. પણ સ્વામી કે મોટા સાહેબ થઈ જશો. મનુષ્યનું કામ છે આ? કોઈ માણસ આવું બોલી શકે? આપણે ગાળ દે ને કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજ છે ને લંડનમાં 85માં બેઠા હતા રૂમમાં, હું બાજુમાં બેઠો હતો ને જે ગાળ્યો દઈ ગયા ગરીબ ભગત, સુવર્ણ તોલાનો દાડે જ બાપાનું અપમાન કર્યું છે પ્રમુખ સ્વામીનું. આટલું મોટું ભવ્ય સન્માન સ્વામીનું થયેલું. 30,000 હરિભક્તો લંડનમાં 85માં સોનાથી જોખ્યા. અને આખું લાઈવ ટીવી ને ત્યાંના વડાપ્રધાન આપણે ત્યાંના કેટલાય ધર્મગુરુઓને બહુ મોટું સન્માન બાપાનું કહેવાય લંડનમાં એ જમાનામાં. અને 2 કલાક પછી જ પેલો હરિભગત ગમે તેમ બોલી ગયો સ્વામીને. અને જેવો બહાર નીકળ્યા નહીં સ્વામી મને કહે કે જમાડીને મોકલજો, ઘરે લઈ જવા પ્રસાદ આપજો, પાપડ શેકીને આપજો, હરકી રીતે જમાડજો. છે કોઈ દુનિયાનો માણસ તમારા ઘરે આવીને કોઈ ગાળું દીધા પછી કહેવાય ચા નાસ્તા કરી જવા નહીં દઈ, મેથી પાક આપે? યોગી મહારાજ ને પ્રમુખ સ્વામીની સાધુતા છે ને એ સાધુતાથી જગત બધું વશ થયું છે. બાપા ત્યાં એકવાર અડવાડમાં હતા યોગી મહારાજ, અને મૂળી મંદિરના મહંત હતા બાલ મુકુંદ સ્વામી, જૂના મંદિરના. એ આવ્યા અને બાપાને પેલા જાંબા બાપુને કે ઘઉંના ધર્મદાનું શું છે? એ કે ઘઉંનો ફાળો દર વર્ષે તમને મોકલાવી જ દે છે ને હજી ઘઉંને તો પાણી પાવાનું બાકી છે, હજી તો મહિનાની વાર છે. પણ 11 વાગી ગયા છે તો તમારે જમવાનું શું છે? એટલે યોગી બાપાને પહેલાં પૂછ્યા આવ્યા કે આ લોકો આવ્યા છે, રહોડું એક છે, તો તમારી રસોઈ ભેગી એની રાંધી દેશો? ગામડામાં નાનું મંદિર હોય, જૂના મંદિર, ના આપણે 2 ભેગા થઈ ગયા એક મંદિરમાં. યોગી મહારાજ કે એને જે જમવું હોય છે એની રાંધી દઈશું.
સેવા ક્યાંથી સંતોની આપણને? તો બાપુ કે એ તમારા હાથનું ન ખાય અને એ રસોઈ બનાવે તમે જમશો? બાપા કે પ્રસાદ ક્યાંથી સંતોના હાથનો? અમારે બે તૈયારી છે. પછી પહેલાને પૂછો કે યોગી બાપા રસોઈ કરે તમે જમશો? એ કે બંડિયાના હાથનું ન ખાઈએ અમે. તો કે તમે રસોઈ બનાવો, સંતો નીકળી જાય ને એનું ભેગું ભરી જાય, એને રાંધીને અમે ન ખવડાવી. તો બાપુ કે મોડી જઈને ખાજો, હા છે જાઓ. પણ યોગી મહારાજ એવા સરળ કે કોઈની સેવા કરવી હોય તોય તૈયાર, અને કોક કરે તો બધી રીતે સરળ, એકદમ સરળ યોગી મહારાજ. બાપાને ગાડું જોતું હતું ધર્મદો કરવા, કોઠારી ગાડું આપે, બળદ ગાડું, હા, મોટર તો હતી જ નહીં. તે બીજા દાડે યોગી બાપાએ દંડવટ કર્યા કોઠારીને કે દયા કરો ને, બહુ આખું ગામ છે, સામાન છે. તે કોઠારી કે અડધે સુધી મૂકવા આવશે, ઠેઠ નહીં આવે બળદ ગાડાવાળો. અડધે ઉતારીને આવતો રહ્યો પાછો, વાહન મળે નહીં, મોડું થાય. જોડેવાળા સંત કે આવું કંઈ ચાલતું હશે, આપણે ઓછા ફરવા જઈએ છીએ કંઈ? બાપા કે કોઠારી તો કેટલા દયાળુ કહેવાય કે અડધે સુધી મૂકી ગયા, નકર ઠેઠથી ટાંટિયા તોડવા પડે. આપણે અડધે જ મૂકી ગયા ને એટલે તો દયાળુ કહેવાય ને. બાપાને છે ને અવગુણ જ નહીં, કોઈનો અવગુણ નહીં. કચ્છની અંદર એક કણકોટ ગામમાં ગયા યોગી મહારાજ, તે જૂના મંદિરમાં દર્શન કરવા ગયા. કણકોટ ગામ છે, ગામડું કચ્છમાં. અને સિંહાસનમાં ઠાકોરજી મૂક્યા, હરિકૃષ્ણ મહારાજ છે ને બાપા જોડે. પાળો હતો જૂના મંદિરનો, પાર્ષદ પાળા કે એ કે દર્શન થઈ ગયા તો નીકળી જાઓ મંદિરમાંથી. પણ સાંભળાઈ બીજા હોય, યોગી બાપાના તો અપમાન છે, કંઈ અડે જ નહીં. બધા પરમહંસોના ફોટાના દર્શન કરે ને બધાને ઇતિહાસ કે પેલો કંટાળે કંઈ જાય તો સારું આપ એમ કે. ઠાકોરજી લઈ લો સિંહાસનમાંથી કે તે મહાન સ્વામી લઈ લેતા. પેલા આરતી પેટાવી ટાઈમ થયો એટલે બાપા કે સિંહાસનમાં ઠાકોરજી મૂકી દો. મહાન સ્વામી કે ગાળું દેશે, પણ એ કે ચાલુ આરતી ગાળું ન બોલે યોગી બાપા કે ચાલુ આરતી કોઈ દે ગાળું? પછી લઈ લઈશું પાછા બોલે તારે, આપણે આરતી થઈ જાય ને ભગવાનની. યોગી મહારાજ થતો ને ખબર હતી એનું વસ્તુ દાખી જુદી. તમે ગમે તે હોય નહીં, બાપા છે એનો તો પાર વગેરેના પ્રસંગો છે. સારંગપુરમાં એકવાર બસ આવી રાત્રે 1:30 વાગે, સાસરીમાં હુતા થા. સ્વામી કે અત્યારે ક્યાંથી આવે કે બસ તો ખોટવાણીથી અમારી, અને અમારે ત્યાં સાંજે જમવાનું તો બધા ભૂખ્યા છે. એ વખતે મોબાઈલ નહીં, કંઈ વાહન નહીં. હવે એ વખતે મંદિરમાં કંઈ તૈયાર નહીં. અત્યારે તો બધું ચેવડો ને ભૂસો ને મગજ ને બધું તૈયાર હોય, ગાંઠિયાનું કાંઈ મળે નહીં મંદિરમાં. યોગી મહારાજ હુતા થા, બપોરે આરામ ન હોય, 4 વાગે ઉઠે. સાસરીમાં ગયા ને યોગી બાપા બેઠા થઈ ગયા. સાસરીમાં કે બસ આવી, કે જમાડવાના છે ને? કે હા. કે તમે કથા વાર્તા કરો, હું રસોઈ કરી નાખું. રાત્રે 1:30 વાગે, ગેસ નહીં, કુકર નહીં, લાઇટું નહીં, નળમાં પાણી નહીં, કૂવામાંથી ખેંચવાનું. અત્યારે તો તમારે છે ને શરબત બનાવવા કરતા ખીચડી જલ્દી થઈ જાય. બોલો, હળદર ને મીઠું નાખી ધોઈને કુકરમાં મૂકી દો, સીટી વાગી જાય. લીંબુ તો નીતારો ને બરફ ભાંગો ને મોરસ વગાડો ને આદુ છીણો ને ગાળો ને સાળો, ખીચડીની સીટી વાગી ગઈ હોય. અત્યારે બધી સગવડ સારી થઈ ગઈ છે. એ જમાનામાં કેટલી મુશ્કેલી. બાપાએ ચૂલો હળગાવ્યો 1:30 વાગે રાત્રે 70 માણસની રસોઈ એકલા યોગી મહારાજે કરી. રાતના 1:30 વાગે શરૂ કરી અને 2:30 વાગે બાપા પીરસવા નીકળ્યા રાતના, અને ભાવથી પીરસે અજાણ્યા માણસોને, અને આગ્રહ કરીને હસતા મોઢે પીરસે. હા, આપણે હોય તો એક તો જમાડે જ નહીં, અથવા રસોઈ મૂકી દે, ભાઈ તમે જમી લેજો, સાફ સફાઈ કરીને જજો, બગાડ કરશો નહીં, પાછું બધું હમું નમું કરીને હોઈ દેજો, આપણે હુવા જતા રહી. અને પીરસે તોય ઘણા અત્યારે એવા છે થાળી ઊંચી કરાવે, વાંકું ન ઓળો પડે ને ભાખરી નાખે, ઊંચી કરી થાળી થોડી આમ રેડી. યોગી મહારાજ તો એવા પીરસો ને બધું વાસણ ઉડક્યા. પાછા જમાડે કોઈ 1:30 વાગે? તમારો દીકરો કે તોય ન જમાડે. બોલો કે પાણી પીને હોઈ જાય. સત્સંગે જેવું કે 12 વાગે પછી જમાય જ નહીં આપણે વિના. રાત્રે 12 વાગે એમ હોઈ જાવ એમને. પણ યોગી મહારાજ છે એ તો એવા સેવાભાવી હતા. બાપાના તો બહુ જ બધા પ્રસંગો પાર વગેરે આવે છે. અને સ્વામી એકવાર તો ત્યાં હતા જેતલસર, અને નિર્ગુણ સ્વામીને સાસરીમાં બેના પોટલા યોગી બાપાએ ઉપાડ્યા. ત્રીજું પોટલું યોગી બાપાના માથે, 2 ખંભે. રેલવે સ્ટેશને સાસરીમાં કે આ ડબ્બામાં સામાન મૂકો, આ ડબ્બો જવાનો છે અમદાવાદ. નિર્ગુણ સ્વામી કે એ નથી જવાનો, પહેલી બાજુનો ડબ્બો જવાનો. જોગી આ બાજુ આવો તમે. યોગી બાપા એ બાજુ જાય. સાસરીમાં જ બૂમ પડે, જોગી હું કહું છું ને અહીં જવા, આ ડબ્બો જવાનો છે. યોગી બાપા પાછા આ બાજુ આવે. 2-4 રાઉન્ડ માર્યા. પેલા બોલા તો પેલા જાય, પેલા બોલા. હાંધાવાળો કે 2 ડબ્બા જોડાવાના છે, ભાઈ જમા બેહો. એમાં ટ્રેન ઉપડી અને નિર્ગુણ સ્વામી કે જોગી તમારે ભીડો બહુ પડ્યો, કે ભારે લીલા થઈ, સમૃદ્ધિ રહી ગઈ, આનંદ થઈ ગયો. થાય આપણે હોય તો બાકડે બેસી જાય. તમે ભાઈ નક્કી કરી લો કે જે ડબ્બો જવાનો હોય, હું તૈયાર થઉં, જ્યારે કહો ત્યારે આવશું. થાય તો સ્વામી રાજી થાય. બુદ્ધિ નહીં વાપરવાની, તાળ જ મારી દેવાનું. મોટા પુરુષ રાજી થાય એમ જ કરવાનું. ત્યાં પંથીથી લઈને ગયા જુનાગઢમાં, તો હરિભક્તો બધા 60 હરિભક્તો આવી ગયા. કથા વાર્તા કરો. સાસરીમાં ઉંમર થઈ ગઈ, થાકીને હોઈ ગયા. નિર્ગુણ સ્વામી હોઈ ગયા, બીજા સંતોય હોઈ ગયા. બપોરે 11 વાગ્યા, રસોઈ કરવાની, ઠાકોરજીને થાળ કરવાનો. હરિભક્તો કે કથા કરો. યોગી મહારાજ કથા કરવા બેઠા. સ્વામી જોયું કે પાછળ કે બધા હોઈ ગયા છે, રહોડું ચાલુ નથી થયું.
યોગી મહારાજ કેવા એક વાત કાઢી, પછી અડધેથી બંધ કરી દીધી કે મને યાદ નથી, પણ આ વાત છે નિર્ગુણ સ્વામી બહુ સારી રીતે જાણે છે. નિર્ગુણ સ્વામી જીવ હત પછી તરત ઊભા થઈને આવ્યા કે શું છે એ વાત? એ કે આપણે પેલા મેવાસા ગયા હતા, એ મને ખબર છે કે તમે વાત કરો તો એ નિર્ગુણ સ્વામી શરૂ કરીને બાપા ઉઠીને રહોડમ જતા રહ્યા, પછી ચાલુ રાખવી પડે એમને, જગાડે નહીં કે તમે રસોઈ કરવા આવો. તો બાપા તો ઘણા બધા એવા પુરુષો બાપાના તો પાર વગરના છે. મહેસાણા બાજુમાં એક વિલિયમપુરા ગામ છે, ત્યાં યોગી બાપા ગયા તો એક પેલા કુબેરભાઈ આવ્યા યોગી મહારાજ આગળ કે મારે ત્યાં મારા ગામમાં પધરામણી કરવાની છે. મોટા સ્વામી કે સમજ 1 વાગ્યો હજી તો બીજા ગામમાં જઈને જમવાનું છે મારે, અત્યારે તારા ગામમાં નહીં અવાય. આવો છો કે સુનીભાઈના કુવામાં પડું કે તને આવો હરિભગત. એ કે જો પધરામણી ના પાડો ને એટલે હું સીધો કુવામાં પડું, જે પાપ તમને લગશે કે હું મરી જઈશ. મોટા સ્વામી કે આખું ઘર પડે ને મારે ક્યાં ના આવું શીખે. યોગી મહારાજ ક્યાં તો હાજા ગાંડા જેવા છે ને હમણાં પડશે ને એ આપણી માથે આવશે, હાલો જઈ આવી કે છે. આવી પધરામણી કરે, ધમકી આપે. યોગી મહારાજ છે ને બધે જાય. બાપા ત્યાં હતા તો બાપા અડવાળમાં કે આપણે વાવટો ફરકાવો છે બધા ગામમાં દેશોમાં. આ યોગી મહારાજ છે ને એ તો વસ્તુ આખી જુદી છે. યોગી મહારાજના સંકલ્પ છે ને બહુ બધા છે. વડુમાં બાપા કે બેઠા ને મંદિર, ત્યાં જ મંદિર થયું. જૂના મંદિર વાળા કાઢ્યા ને વાડામાં બેઠા હતા હરિભક્તો કે આપણું મંદિર ની બાપા કે બેઠા મંદિર, ત્યાં જ મંદિર થયું. યોગી મહારાજ લંડનમાં 25 જણની સભા થતી ને ત્યારે બાપા બોલ્યા કે આરસનું મંદિર થશે, આખા યુરોપનું મથક થશે. અહીંયા પ્રમુખ સ્વામી ચાર્ટર પ્લેન લઈને પ્રતિષ્ઠા કરવા આવશે, રવિવારનો દિવસ હશે. આ યોગી મહારાજે ક્યારે સંકલ્પ કર્યો? આ કર્યો 70ની સાલમાં, 70માં 71માં બાપા ધામમાં ગયા છે. અને 73ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ નારાયણ સરોવરમાં ધૂન કર્યા 13 સંકલ્પ કરેલા બાપાએ. એમાં 9મો સંકલ્પ બાપાએ કરેલો કે 100 સાધુ લઈ અને લંડન આરસનું મંદિર થાય ત્યારે પ્રતિષ્ઠા કરવા જવું. એ વખતે સંસ્થામાં જ 80 સાધુ મૂળ. અને જ્યારે લંડનની પ્રતિષ્ઠા થઈને ત્યારે અમને બાપા લઈ ગયા હતા ભેગા 95માં. સાધુ ગણ્યા ને પૂરા હો, વધારે ને એક ઓછો નહીં વધારે. રવિવારે જ આરસનું મંદિર થયું, યુરોપનું મથક થયું. આજે 2000 માણસો રોજ દર્શને આવે છે. યોગી મહારાજના સંકલ્પના તાકાત કેવી છે? બાપા કે વાવટો ફરકાવી દેવો છે દેશોમાં, કોઈ બોલાવે નહીં, ગાડું મળે નહીં, બળદ ગાડું. અને એ વખતે યોગી મહારાજ સંકલ્પ કરે આવા. સાસરીમાં એકવાર એલચી આપી, 6 મહિના ગાતરીએ બાંધી રાખે, 6 મહિના છેડે. નાવા જાય ને ત્યારે નવું ઓઠવાનું હોય ને ત્યાં બાંધી આમ જ ખોલી કે ભગતજી મહારાજ મારા ગુરુ મળશે. અને એ વખતે હું પૂરણપોળી બનાવીને એમાં નાખીને ભગતજીને જમાડીશ, વેડમી બનાવી. 6 મહિના સુધી કોઈ શ્રદ્ધા રહે આવી ભક્તિ કોઈ કરે? તમારા ઘરે સંતો પધરામણી કરે ને અડધો કલાક મોડા આવે ને તો શરબત ને ફ્રૂટ બધું પૂરું થઈ જાય, નહીં આવે ખાઈ જાઉં, અડધો કલાક ધીરજ ન રહે આપણને. અને 6 મહિના સુધી ભગતજી મળ્યા. સાસરીમાં તો વેડમી એવી બનાવતા, તમે પૈસો મૂકો ને સિક્કો 20 પૂરણપોળી થપ્પો ને તો તળિયે પગી જાય પૈસો, દબાવ્યા વગેરે હાર પાર ઉતરી જાય એવી વેડમી બનાવે છે, હોઠથી ભાંગી જાય. અમે હમણાં કુકાવાવ ગયા હતા જુનાગઢ જિલ્લામાં, એક ભાઈ ઘરે જમ્યા, તેની પૂરણપોળી બનાવી, તે તૂટે જ નહીં પૂરણપોળી. તુવેરના રોટલા હોય ને તુવેરના રોટલા, મેં આની કરતા ભાખરી કરી હોત. અમે બધા સંતો હસે છે ને થાકી કે હું આઈટમ આનું નામ પાડવાનું લાગે છે કીધું બીજું. મને કે મેં કીધું શું છે કે પૂરણપોળી જ છે. મને કે પૂરણપોળી જ છે કે આ પહેલી વાર તમે આવી ક્વોલિટી, આ વેરાયટી કહેવાય. આમ સાસરીમાં ત્યાં આપણે ગયેલા ખાનદેશમાં ફરવા, અને કોસુંબા ને સોનગીરી ને ઝાપી ને હું 2-3 વર્ષ પહેલા ગયો હતો બધા ખાનદેશમાં વિછણમાં. તે વરખેડા નહીં પણ ઝાપી ગામ છે, ઝાપીમાં 12 ફૂટ બાય 25 ફૂટનું મંદિર છે, 12 ફૂટ પહોળું ને 25 ફૂટ લાંબુ. સાસરીમાં 3 દાડા એમાં રહ્યા છે, સંડાસ બાથરૂમ તો કે છે જ નહીં. અને વસંત પંચમી ત્યાં હતી પણ કોઈ કીધું નહીં બાપા તમારો જન્મદિવસ. સાસરીમાં જ કે આ બંદાનો આજે જન્મદિવસ છે કે એવું સાસરીમાં જ બોલ્યા. અને 35 જણની પૂરણપોળી સાસરીમાં ચૂલો હળગાવીને બનાવી અને બધાને જમાડ્યા ભાવથી. આ મોટા પુરુષો છે ને ઘસાઈ ગયા છે આપણા માટે. આ સત્સંગ એમને વધ્યો નથી, કઈ મંત્રથી નથી સત્સંગ વધ્યો. આ તો મોટા પુરુષે પોતાના દેહને ઘસી નાખ્યા છે. આ ડાયા ભાઈને બધા બેઠા છે ને વિચરણ કરતા પ્રમુખ સ્વામી મહારાજ ભલભલો થાકી જાય, ભલભલો માણસ જોડે ફરનારા થાકી જ જાય. યોગી મહારાજ એવું ફર્યા છે, રાત દાડો જોયા નથી. કેટલા રોગ લઈને ફરતા બાપા, પણ એનો ઉત્સાહ ક્યારે મોડો પડ્યો નથી. પ્રમુખ સ્વામી મહારાજના તો કેટલા બધા પ્રસંગો બાપાના છે. સ્વામી પોતે શાસ્ત્રીજી મહારાજ કહેતા કે વાવટો ફરકાવો છે. અને એ વખતે વિવેક સાગર સ્વામી, યોગીજી મહારાજ અને આ બધા ડોક્ટર, યોગી મહારાજ ડોક્ટર સ્વામી, મહંત સ્વામી બધા હસે કે બધા દેશમાં વાવટો ફરકાવો છે ને અડવાળ છે ને અમેરિકા ગણી લેવું. અને આપણે રોયશાળા ગામ છે રશિયા, અને જમરાળા ગામમાં જવાના છે જાપાન. અર્થ અંદર અંદર બધું ગોઠવણ કરી નાખવાની. બાપા કે તમે જોશો એકવાર, ફરકાવી દીધો કે નહીં? આ યોગી બાપાના સંકલ્પે બાપા બોલ્યા મોટા મોટા પ્રધાનો માથા ઘસશે.
મોટા પ્રધાનો માથા ઘસશે બાપા કે, અને રાષ્ટ્રપતિ આવે કે નહીં, બાપાના પગમાં માથું નમાયું છે. રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ હતા ત્યારે રાષ્ટ્રપતિ, મનમોહન સિંહ આવે. આપણો ટાઈમ એટલે કયા ટાઈમે દર્શને આવવું? નરેન્દ્ર મોદી અને અડવાણી બે આવ્યા હતા અને સંસ્થા શતાબ્દી હતી ને પૂજામાં આવ્યા. બે જણાએ બાપાના પગમાં ઊંધા પડીને માથું અડાડ્યું. ત્યારે સંતો બોલ્યા, બાપા બોલ્યા ને મોટા પ્રધાનો માથા ઘસશે. હમણાં 3 દાડા પહેલા રિલાયન્સ કંપનીના માલિકો અમિતાભ બચ્ચન બધા મુંબઈ આવ્યા બાપાના દર્શન કરવા. પહેલા અમે ગામડે ફરતા ને કોઈ સરપંચને તેડાવો હોય તો સરપંચ ન આવે સભા. ખુરશી નાખી દઈને તમે સભાના પ્રમુખ છો કે મારે ટાઈમ નથી, હું નહીં આવું. પ્રમુખ સ્વામી સભામાં ન આવે. અને આજે તમે જુઓ અહીંયા તો બરાબર ઇંગ્લેન્ડના વડાપ્રધાન પધરામણી કરાવે, ટોની બ્લેર. ત્યાંનો રાજા પ્રિન્સ હાલ પધરામણી કરાવે. અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ એ પણ સ્વામીને ત્યાં મળ્યા. દિલ્હી જોવા આવ્યા, ઓલા ગાંધીનગર. મોટા મોટા હમણાં ઇન્ડોનેશિયાના એક ભાઈ આવ્યા હતા ગઢડા, આ ગયા ફૂલદોલે હમણે જ, સિંધી છે પોતે, પહેલી વાર આવ્યા. એ વડાપ્રધાન છે, કોઈક બેન છે ઇન્ડોનેશિયા દેશના, એને લઈ અને દિલ્હી અક્ષરધામ બતાવવા આવ્યા. અને અક્ષરધામ જોવાની બેન ત્યાં ગયા, વડાપ્રધાન ઇન્ડોનેશિયાના બધા મંત્રીઓને ભેગા કરી અને મોજા કાઢીને એને કે મારા મોજા કે તમે શું કહો જોવો બધા બગડ્યું છે કાંઈ? અક્ષરધામમાં મોજા પહેરીને ફરીશું પણ એક રજ અડી નથી, એટલું ક્લીન અક્ષરધામ છે. આ દેશને ચોખ્ખાઈ રાખો, આ પ્રેરણા લઈને ગયા એ. અને આ ભાઈ એને બતાવવા આવેલા. અને ભાઈ આવ્યા સિંધી તો સારંગપુર ફૂલદોલે પહેલી વાર બાપાને દર્શન માટે આવેલા, દિલ્હી જોયા પછી. અને ગઢડા દર્શન કરવા લાવ્યા એને કોઈ સંતો. ગઢડાને ગમી ગયું નહીં કે મારે અહીંયા જ રહેવું છે. હવે તો હિન્દી બોલે, આપણને બહુ ઓછું ફાવે, પણ થોડીક છૂટક વાતો આમ જાહેરમાં ન ફાવે, પણ એમને બેઠા હોય થોડીક વાતો કરીએ એમ. પછી એને ભાવ થયો, માણસ અને પ્રેમના ભૂખ્યા છે, ભાષાના નહીં. અને પછી એને લચ્છી પાય એમ થોડા હાંચવા. સભામાં માયક આપ્યું, મોટી સભા કરી, એમાં હાર પહેરાવ્યો અને હવારમાં કંઠી પહેરાવી દીધી એને. મેં તો પછી મળ્યા કે ન મળ્યા, પૂજા આપી દીધી એમ. એ તો આખા દેશનો આગેવાન છે, આખા ઇન્ડોનેશિયા દેશનો આગેવાન ગણાય. અને ઉદ્યોગપતિમાં એનું નામ છે દુનિયામાં, એટલો મોટો માણસ છે. પછી બધા સંતો કે તમે તો બહુ ડોઝ આપી દીધો, એ કે પૂજા શું જરૂર હતી? મેં પછી કોઈ ભેગા થવાના, તમે ક્યારે દેવા જવાના છે? લાગે તીર આપણે ક્યાં ને એમાં. પછી મેં એને કીધું તમારે ન કરવી હોય પાછી લઈ લઈ. એ કે ના ના કરીશ. એને માનસીને એક પગે માળાને એવું ન શીખવાડાય, પણ ફોટા પાછળ 5 માળા કરે. એ પછી સારંગપુર ગયા. પછી બાપા કે અમને કંઠી પહેરવી છે, પેલા કે મને પહેરાઈ દીધી જન્મગત સ્વામી. બાપા કે વહેલી ફૂંક મારતી હતી, સ્વામીને પહેરાવાની હતી. સ્વામી ફરીને વતન ધરાવ્યા બાપા પાસે એને. અને અક્ષય મુનિ સ્વામી હમણાં આવ્યા હતા, એને ઘરે મંદિરનો પ્લાન લઈને ગયા. એ કે મારે તો એકરોમાં છે ને ફાર્મ, અને મારે ત્યાં હું મંદિર કરાવડાવીશ હિન્દુઓનું, આપણું સ્વામિનારાયણનું. અને જેટલા હિન્દુ છે ને બધાને ભેગા કરીશ, મોટું મંદિર કરીશ મારા ખર્ચે. પહેલી વાર દર્શન કર્યા બાપાના, પૂજા તો લઈ ગયા પણ મંદિરનો પ્લાન લઈને ગયા. કેટલો સ્વામીનો પ્રભાવ કેવો છે બાપાનો. તો આજે તો આપણે જાહો જલાલી છે બધી, અને વાવટો બાપાએ ફરકાવી દીધો છે. દુનિયાના 57 દેશોમાં આજે જય જયકાર થાય છે ને યોગી બાપાનો. કાંઈ નહોતું જેની આગળ. ભીખ માગતા, બોટાદમાં ધોળી માગે યોગી મહારાજ તો એક બેન આગળ આગળ હાલે. દેશો નહીં હો, બડિયા છે, કાઠી મૂકેલા છે વડતાલમાંથી, કોઈ આપશો જ નહીં કે. અને એક બેન વાહે વાહે જાય પાછા કે આપો આપો, સાધુ હારા છે, પુણ્ય થશે. અને યોગી બાપા કે વચ્ચે અમે જોડી લઈને ફરીએ, કૂતરા ભહે, અને કોઈ આપે નહીં. અને થોડોક લોટ મળે તો જગત નાકાવાળા 50% ટેક્સ માગે પાછા લોટમાં. એ વખતે રાજાશાહી તે બાપા કે અમે ખેતરમાં હોહરવા પડી, જગત નાકું આવે જ નહીં. તો પેલો સાયકલ લઈને વાહે આવે કે ટેક્સ આપતા જાઓ, કિલોમીટરથી પાછા લાવે અમને. લોટમાં ટેક્સ માગે. અને લોટ જાય સારંગપુર, ત્યારે રોટલા ભેગા થાય એવી હાલત આપણી હતી. પણ યોગી મહારાજની દયાથી આજે બધે તમે જુઓ કે બાપાનો જય જયકાર બધે થાય છે. હાવ ભોળા ભલા લાગતા હતા યોગીજી મહારાજ. મહેન્દ્ર બાપુ છે વસોવાળા, એને ત્યાં ફ્રીજમાં કંઈક ઈંડા હશે કોકને ત્યાં, એ હતા ભેગા. તો કોઈ ટ્રે કાઢી ઈંડાની કે બાપા જોવા કેવું રાખે છે. તે બાપા પગે લાગ્યા. બાપા કે આ તો શાલિગ્રામ છે ને ટાઢકમાં રાખ્યા છે. સ્વામીને ખબર નહીં કે ઈંડા છે, પેલા લીસા એવા જ હોય ને શાલિગ્રામ જેવા જ ઈંડા હોય છે અમુક તો. તે બાપા કે આ તો શાલિગ્રામ છે, પાછા મૂકી દો. પેલા કે આ બાપાને ઈંડા ક્યાં અડાડ્યા અમે? ભાઈ બિચારા બાપા જ ભાઈ નાઈ લીધું, ખબર પડી તાર, પણ કાંઈ માટે કાઢી નાખ્યા ઈંડાની. બાપાને એક ભાઈ પગે લાગ્યા ને તે એની સિગારેટ પડી ગઈ ખિસ્સામાંથી, બાપાને ખોળામાં. ધીરુભાઈ હતા મુંબઈના. તે બાપા કે તમારી પેન પડી ગઈ, પેન તમારી. એલા પેન ક્યાં થતો, સિગારેટ છે થોડી કે. તે પેલા બિચારા કે બાપાને ક્યાં બીડી અડાડી, આવા નિર્દોષ પુરુષને બીડીઓ હાથમાં મેં પકડાવી, કાયમ છોડી દીધી. છોડતા જ નહોતા, સુપે સુપા પીતા કરતા. પણ મોટા પુરુષ છે ને એવા નિર્દોષ, એવા નિખાલસ છે બાપા. બાપા ત્યાં વાત કરી આણંદમાં કે જુદું રહેવું, બૈરાથી આઘું રહેવું, જુદું રહેવું. તો એક ભાઈ કે હું તો જુદો જ રહું છું. તો બાપા એને પ્રસાદ આપ્યો. બાપા રાજી થઈ ગયા. સ્વામી કે કોઈ નહીં, સારું તું બૈરા છે કે બૈરા ત્યાં, હું તો મા બાપ છે જુદો રહું છું. બાપા કે પ્રસાદ પાછો લાવી મારો.
મારે એમ કે બૈરાથી જુદો રહેતો હોય તું મા બાપથી જુદું રહેવાનું હોય કે એની ભેગું રહેવાનું હોય બાપાથી. યોગી મહારાજ છે ને બધા યુવકોને પણ કાનમાં આંગળી નાખે, હેત કરે, પ્રેમ કરે. અને આવા મહાન સંત કોઈ દાડો સાધુ ન થાય. મહાન સ્વામી તો આરતી આપીને ફૂંક મારીને વલવી નાખે, આરતી લેવાની હોય આમ કંઠી પહેરાવીને આમ નામ તોડી નાખી. યોગી મહારાજ કે તમે તો બહુ બળ્યા, લાવો બીજી બાંધી દો, કંટાળો નહીં. અને એવા નિર્દોષ પુરુષ એનો આજે જન્મદિવસ છે. આપણે થોડા પ્રસંગો યોગી બાપાને સાંભળ્યા કે આવા મહાન સંત BAPS સંસ્થામાં લુવાણા જ્ઞાતિમાં થયા, પણ આપણી ગુરુ પરંપરામાં એક અજોડ સાસીમાં કહેતા અનંત કોટી બ્રહ્માંડમાં યોગી મહારાજ જેવો કોઈ સાધુ નથી, અનંત બ્રહ્માંડોમાં ક્યાંય નથી. આવા યોગી મહારાજ આપણને મળ્યા છે. અને ગમે તેવા મોટા ધર્મગુરુ હોય પણ યોગી બાપા છે ને આવે એટલે બધાને આમ એટલા નિર્માની યોગી મહારાજ એ જોવે ને આનંદ થાય. અખંડ હસતું મોઢું એનું, કોઈ જે ટેન્શન નહીં, કોઈ ચિંતા જ નહીં. પ્રસાદ ઢોળાઈ ગયો એક ભાઈથી, દ્રાક્ષ ને બધું 4 વાગે પેલું ધરાવે ને દાડે એમને. બાપા કે પ્રસાદનો વરસાદ છો, આમ હસી નાખે બાપા. કોઈને ઓછું ન આવવા દે, કોઈ મોઢું ન બગાડે, ગમે તે થયું હોય. ગરીબ હરિભગત હોય, સામાન્ય જ્ઞાતિના હોય, પણ બાપા છે ને એ કોઈ દાડો કોઈને એવું લાગે નહીં કે બાપા અમારા નથી. આપણે બધા ધંધા કરીએ છીએ, ઘર ચલાવીએ છીએ, પણ ચિંતા ને ટેન્શનમાં જ વાળા છીએ. બોલો, એટલું બધું માથામાં લઈને ફરીએ છીએ ને કે આખી ભારતનો કારભાર તમને સોંપી દીધો હોય ને એવું મગજ થઈ જાય આપણું. અને યોગી મહારાજ તો કાંઈ નહીં, તરત હોઈ જાય. અવળી મોટી સંસ્થા ચાલે જ, પ્રમુખ સ્વામી મહારાજ કોઈ ચિંતા ને ટેન્શનમાં જોયા આપણે? કેટલા હળવા ફૂલ. આ ઉંમર એટલું સુખ લઈ શકે છે. છેલ્લી ઉંમરને કેટલી મોટી વિરાટ સંસ્થા છે દુનિયામાં આપણી, અને બધું સંચાલન બાપા આગળથી થાય છે. હળવા ફૂલ, કશું જ નહીં. ત્યાં બાપા એકવાર બોચાસનમાં બેઠા હતા પ્રમુખ સ્વામી મહારાજ, અને મેં સ્વામીને વાત કરી. મેં કીધું સ્વામી 4 વાગે ફ્રૂટ જમતા હતા, અને સંતો ઘણા બેઠા હતા. મેં કીધું અત્યારે યોગી બાપા આવ્યા હોય તો તમારે ગાદી ખાલી કરી નાખવી પડે ને. કીધું યોગી બાબા તો સમરથ પુરુષ બાણામાંથી આવ્યા, તેમ શું કરો? સ્વામી કે બરાબર છે, સોફામાં બેસી જવું પડે. મેં તમારે તમારી ભેગું હેઠે આવી જવું પડે ને કાર્પેટ ઉપર. સ્વામી કે યોગી બાપા આવે પછી આપણે નીચે જ બેસી જવાય ને. મેં કીધું યોગી બાપાને શાસ્ત્રીમાં જ બે આવ્યા, તમે શું કરો? સ્વામી કે દર્શન કરીએ. ત્રીજી વાર મેં કીધું ને તો સ્વામી શું બોલ્યા? યોગી મહારાજ જ બેઠા છે સોફામાં, જુદા છે સ્વામી કે એના ઈ જ છે કે એવું સ્વામી બોલ્યા. એક ભીમજીભાઈ હોનીને બાપા જમતા હતા નડિયાદ, અને ગાતરિયું બાંધેલું ને સ્વામી જમે ને તેમ કીધું બાપા તમે શાસ્ત્રીજી મહારાજ જેવા દેખાવ છો. સ્વામી કે શાસ્ત્રી મહારાજ જેવા દેખાતા ને શાસ્ત્રી મહારાજ જ છે આ. કાલે હવે કથા કરશું શ્રી સ્વામિનારાયણ ભગવાનની.